ચલો ભાઈ ચાલુ કરી દઈશું. ઉનાળો થોડો થોડો હતો અને ક્લાસ ચાલુ કર્યા હતા અને પાછો થોડો થોડો ઉનાળો આવી જશે તોય આપણે ક્લાસ પૂરા નહીં કર્યા. હા, આમાં એવા કેટલા છોકરા છે કે જેણે પહેલેથી લાઈવમાં હોય ને આજે હોય, એમ પહેલેથી આપણે બેચ ચાલુ કરીને ત્યારથી એવા કોઈ છે ખરા? ઉપેન્દ્રસિંહ છે, સતીશભાઈ છે, તો તમે પૂરેપૂરો લાભ લીધો. જાનકીબેન છે, દર્શન છે, દેવાંશી છે, કેડી છે, કમો હાજર છે પણ હો કે નહીં, ભવાનભાઈ છે, લલિત છે, મહેશ, દીપકસિંહ, એક વીક પછી રિંકેશ તોય હાલે, અમિત અડધું રિઝનિંગ ના ઈ નો હાલે. ટૂંકમાં તમે પૂરેપૂરો લાભ લીધો એવું થયું ને. હા, અને ભાવે આઈ થિંક કંઈક ઓછો હતો ને કંઈક. હા, એ ભાવનું ન હોય, લાભ લીધો એ મહત્વની વસ્તુ છે. કેટલા પૈસા ભેળા એના કરતા. બરાબર. સરસ સરસ, લ્યો, મજા આવી, તમે લાભ લીધો. અવનીબેન ખબર નહોતી કે ઓલ ઇન વન બેચમાં લાઈવ આપશો. લાઈવ આપવામાં શું હોય? હલો, મારે 100 જણ સુધી ન થાય ત્યાં સુધી મારે કોઈ દી વાંધો ન હોય. હે, આપણે એપ્લિકેશનમાં 100 જણા હોય, અત્યારે કેટલા હશે? 35-40 જણા હશે. તો મને શું વાંધો હોય? ભલે ને બિચારા ભણતા અને ભણેથી જ આવવાના છે ને. મફતિયાત કોઈ આવો મફતિયા એટલે કે ટાઈમ પાસ કરવાવાળા, પૈસા ભર્યા ન ભર્યા એની વાત નથી. લાભ લેવાવાળા છોકરા આવતા હોય. અહીંયા તમે 1.5 કલાક બેસો તો કંઈ ઓલું કહેવાય ને કે એમાં વસૂલ કરવાની કોઈ વાત જ નથી. મજા આવે, શીખાય છે તો જ તમે બેતા હોય. એટલે એ તો બરાબર છે છોકરાઓ, એમાં કાંઈ ખોટું નથી. કેટલી ફી ભરી, શું કર્યું, એ કોઈ મહત્વનું જ નથી. સમજી લો, મહત્વની વસ્તુ એ છે કે તમે કેટલું શીખા. એવું જરૂરી નથી તમે બધું શીખી જાવ. એમ તમે જ્યાં હતા અહીંયાથી કેટલા ઉપર ગયા એમ ખબર પડી ત્યારથી બધા લેક્ચર કર્યા. બરાબર છે અમિત, એમ જ હોય. સીસી પ્રિલિમ શરૂ થઈ ગયું, ગામ હવે જાહેરાત આવશે ત્યારે જાગશે. બરાબર છે. મેથેમેટિક્સ વસ્તુ કેવી છે બાળકો કે ફૂલ પ્રેક્ટિસ જોઈએ, ફૂલ પ્રેક્ટિસ. તમને એમ લાગતું હોય કે આપણે છેલ્લા દિવસોમાં વિડીયો જોઈ લઈને કરી લઈએ તો એમ નથી થતું. તમે આ કર્યું છે ને, તમને આના રિઝલ્ટો મળશે. જોજો, તમારું લેવલ ગમે તે હોય, ગમે તે લેવલ હોય, કોઈ ફેર નથી પડતો. તમને આના ખૂબ સારા રિઝલ્ટો મળશે. તમે પરીક્ષા આપીને આવશો ને ત્યારે ગામ મારે કમ્પેરિઝન કરશો ને ત્યારે ખબર પડશે કે તમને કેટલો ફાયદો છે. એવું નથી કહેતો મારો કોર્સ લેવાથી ફાયદો છે. ગમે એનો કોર્સ તમે લીધો હોય, એડવાન્સમાં ચાલુ કરવાનો ફાયદો કેટલો છે એ તમને ખબર પડશે. બરાબર ને? તો કરી દઈએ ચાલુ. રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે, કયા કર્યું છે ખબર નથી. જે હોય તે ચલો. સીસી મેન્સ માટે કોઈ સારા ક્લાસ સજેસ્ટ કરો ને પરાગસિંહ. મને બહુ આઈડિયા નથી પરાગસિંહ. કંઈક આપણે પોલ કરશું તમારા ને તમારા વચ્ચે. તમે કયો. બરાબર છે, હું બોલતો જઈશ નામ. બરાબર ને? રેકોર્ડિંગ આપણે ચાલુ નહીં કરીએ, એમને હું બોલતો જઈશ. હર્ષિલ, યુટ્યુબમાં કચરપટ્ટી જોઈને જ ડિવાઇસોમાં ઘણો ફાયદો થયો, પછી જ જોઈન થયો એપ્લિકેશનમાં. સરસ. દેર આયે દુરસ્ત આયે. ચલો બાળકો, તો કરી દઈશું ચાલુ. કાલે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લીધેલું. તમને હું એમ કહું કે સાદું વ્યાજ આપણે કરીએ છીએ એના કરતાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અલગ રીતે ગણવાનું હોય છે. હજી સલાહ આપું છું કે કાલનો વિડીયો એકવાર હરખી રીતે જોઈ લેજો તો આજે તમને મજા આવશે. ચલો ચાલુ કરી દઈએ. આજે આ ચેપ્ટર પતી જશે. આના પછી ટાઈમ એન્ડ વર્ક, સ્પીડ એન્ડ ટાઈમ, એ બે મોટા ચેપ્ટરો છે. એને પૂરા કરશું. પછી એરિયા અને વોલ્યુમ. આ પતી જાય એટલે ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે તમારું મેથેમેટિક્સ પણ ઓલમોસ્ટ પતી ગયું કહેવાય. પછી છે ચેપ્ટરો ટૂંકા, પાર્ટનરશિપ લઈએ, એપીજીપી એટલે શ્રેણી શ્રેઠી લઈએ. એવું તમે જેમ કહેશો એમ લેતા જઈશું આપણે. બરાબર ને? બાકી કાંઈ રાખવાની બહુ ગણતરી નથી. અને પછી એક વિડીયો હું મૂકી દઈશ 15 મિનિટનો કે કયું કયું કેવી રીતે કરવું, એમ પહેલા કયું કરવું પછી કયું કરવું. તમારા માટે તમે જ બધું કરી શકશો. જે મોડા જાગવાળા છે ને, આમાં કોઈએ કીધું ને એના માટે, કે જે જાહેરાત આવે જાગવાળા હોય ને એના માટે. બરાબર? તમારા માટે કોઈ સમસ્યા નથી. બધા સરસ રીતે કરો છો અને સરસ રીતે થાય છે. ખાસ કરીને જેટલા છોકરા લાઈવમાં આવે છે એમાં ક્યાંય વાંધો નથી. બધાનું બરાબર છે ને ખૂબ સરસ છે. લેવલની ચિંતા હજી કહું છું ના કરશો. તમે જ્યાં છો ત્યાંથી ઉપર જાઓ. બધાનું કંઈક સારું હોય, કંઈક ખરાબ હોય. તમારો કોઈ સબ્જેક્ટ સારો હશે, કોઈ સબ્જેક્ટ નબળો હશે, પણ એટલીસ્ટ તમે ત્યાંથી ઉપર તો ગયા ને. બરાબર છે? ચલો તો ચાલુ કરીએ છીએ. આજનો પહેલો ક્વેશ્ચન, વર્ષનો બીજો દિવસ અને આજનો પહેલો ક્વેશ્ચન. 8% લેખે 15,000 રૂપિયાના પહેલા અને બીજા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય?
હવે આને તમારે ગણવાનું કેવી રીતે થાય? તો કે દેશી રીતે પેલા વર્ષનું વ્યાજ કેટલું થાય? પ્રથમ વર્ષનું વ્યાજ કાલે આપણે શરૂઆત જ અહીંથી કરેલી આગલા લેક્ચરમાં, તો કે 15,000 ના 8% લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય? 1200 થાય ને, 15,000 ના 8%. હવે બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? તો કે આ 1200 તો થશે જ, પ્લસ 1200 ના 8%. આપણે આ રીતે જ કરાય, જે કન્સેપ્ટ તમે બેઝિક રીતે સમજેલા છો એ જ રીતે કરાય. કદાચ થોડુંક લાંબુ પડે તો આ જ કરાય. થાય કે નહીં? તો 1200 ના 8% એટલે કેટલા થાય? 96. તો આ બંને વચ્ચેનો તફાવત તમને કીધો છે, સીધે સીધો શું આવે? 96 રૂપિયા. આ મેં દાખલો છોકરાઓ કાયદેસર આખો ગણ્યો. જો તમે સીધા જવાબ ઉપર, એક્ઝામમાં શું કરાય, પેલા ધ્યાન છે ને જવાબ ઉપર જવું જોઈએ. જવાબ જોઈને એટલી ખબર પડે કે તફાવત કોઈ દી આટલો બધો તો ન જ હોય. સામાન્ય બુદ્ધિથી ખબર પડે, એક જ જવાબ વધે 96. ગૌરવ હા, ગણ્યા વગર ખબર પડે. બરાબર છે? આ મેં તમને કાયદેસર ગણીને બતાવ્યું. આના સિવાય બીજી કઈ રીતે ખબર પડે? તો કે તમને ખબર છે પહેલા વર્ષનું વ્યાજ 8% થાય, બીજા વર્ષનું વ્યાજ 8.64% થાય. આપણે જો ટકામાં જ ગણતરી કરીએ તો દીપક બરાબર છે. તો આનો અને આનો તફાવત કેટલો થાય? 0.64% થાય ને. આ કોના? મુદ્દલના, મૂળ કિંમતના 15,000 ના. આ તમે શોધી લો તો પણ 96 રૂપિયા આવી જાય. મેં તમને 3 રીતે કરાવ્યું છોકરાઓ, બરાબર છે? એક તમે આ રીતે, જે દેશી છે, હું તો કહું આ રીતે કરો તો સારું છે. આ સમજીને કર્યું કહેવાય. આ થોડુંક વધારે સમજીને તમારું ગણિત સારું હોય તો આ રીતે કરી શકાય. પણ આ બે રીતે કરતા પહેલા એકવાર જવાબ જોવો જોઈએ. જવાબ જોઈને તમે સીધું કહેશો સાહેબ આમાં કંઈ ગણવાનું જ નથી, 96 આવે. પણ આપણે તો બધી રીતે શીખવાનું થાય છે. ચલો બીજો ક્વેશ્ચન લઈશું. પહેલા વર્ષનું વ્યાજ 400 રૂપિયા હોય અને બીજા વર્ષનું વ્યાજ 420 હોય તો વ્યાજનો દર કેટલો થાય? તો કે પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું છે? 400. હવે હું અહીંયા લખું બીજા વર્ષનું વ્યાજ, તો કે 400 પ્લસ 20. દંતાણીભાઈ ફોર્મ્યુલા આપણે કઈ મારવી નથી, આપણે તો આમ સમજીને કરશું. થઈ ગયું કે નહીં? પહેલા વર્ષનું વ્યાજ 400 છે, બીજા વર્ષનું 400 પ્લસ 20. આ 20 રૂપિયા શું છે? વ્યાજનું વ્યાજ. હા ને, એટલે કે 400 ના 20 રૂપિયા થયા. 400 ના 20 રૂપિયા થયા વ્યાજ થયું ને. તો 100 ના કેટલા થાય? ખબર પડી? આ ચોથો ભાગ છે ને, તો આ ચોથો ભાગ કેટલો થાય? 5%. બસ થઈ ગયું. તો કેટલા ટકા થાય? 5%. ડન છે? બરાબર ને છોકરાઓ? તો આ સીધે સીધું જ થઈ ગયું. પાકું કે નહીં? ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 10% જો વ્યાજનો દર હોય તો કેટલું મુદ્દલ હોય ત્યારે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 100 રૂપિયા થાય? હવે 10% હોય તો સાદું વ્યાજ 2 વર્ષનું 10 ગુણ્યા 2 એટલે 20% થાય. અને ચક્રવૃદ્ધિ વ્યાજ મેં કાલે જ તમને મેથડ શીખવાડી હતી, 21% થાય. 400 એ 20 નો નફો. હેતલ બરાબર છે? બરાબર ને? આ ક્વેશ્ચનમાં હેતલ બેન કે હેતલભાઈ મને ખબર નથી, પણ એમની વાત બરાબર છે કે 400 એ 20 નો નફો થયો. વ્યાજનું વ્યાજ એટલે આપણે નફો જ કહીએ તો હોય કેટલો? બરાબર ને? હવે આ લઈએ, આમાં એમ જ છે ને. હવે અહીંયા આ સાદું વ્યાજ છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તફાવત કેટલો છે? 1%. આપણે તફાવત શું કામ લીધો? તફાવત આપ્યો છે એટલે 1% બરાબર કેટલા રૂપિયા કીધા છે? 100 રૂપિયા. તો 100% બરાબર કેટલા? હવે તમે બધા છે ને મન પડે એવી ભાષામાં વાત કરવા માંડ્યા છો. એનો મતલબ કે તમને હવે બધી રીતે સમજાઈ ગયું છે. બરાબર ને? કોઈ ટકાની ભાષામાં વાત કરે છે, કોઈ નફાની ભાષામાં વાત કરે છે. એનો મતલબ કે તમે સમજી ગયા છો. તો આ સીધે સીધો જવાબ કેટલો આવે? 10,000. ડન છે ને? ચલો તો જવાબ કયો આવશે? ઓપ્શન એ 10,000. બીજો ક્વેશ્ચન લઈએ. 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા છે અને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 હોય તો રકમ કેટલી હશે? પેલા લખીએ સાદું વ્યાજ કેટલા વર્ષનું છે? એટલે 30 અને 30 એવું થાય. હા ને? હરખું ધ્યાન આપજો. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ તમને બધાને ખબર છે, પેલા વર્ષનું તો છોકરા બધું હરખું જ હોય કે નહીં? પેલા વર્ષનું તો બધું હરખું જ હોય ને. ચલો તો બીજા વર્ષનું કેટલું થાય?
33.75. હા કે નહીં? 33.75 ના બે ટુકડા થાય. આમાં વ્યાજ પ્લસ વ્યાજનું વ્યાજ છે ને? તો વ્યાજ કેટલું છે? 30 અને વત્તા 3.75 છે. આ વ્યાજનું વ્યાજ છે. આ 30 ઉપર છે. હા ને? 30 આટલા થયા ને, તો 100 કેટલા, એટલે સીધા તમને ટકા મળી જશે. સીધા તમને ટકા મળી જશે. ચલો કરશું તો 100 ગુણ્યા 3.75 અને ભાગ્યા કેટલા? 30. તો આ જાય તો આ પોઈન્ટ જાય ને? ચલો અહીંયા ઉડે તો 3 ઉડે તો 3, 12, 12.5% વ્યાજ થયું. કેટલું થયું? 12.5%. બરાબર ને? 12.5% વ્યાજનો દર થયો. હવે 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા થયું. 2 વર્ષના 60 રૂપિયા એટલે 25% વ્યાજ થયું ને? 25% બરાબર 60, તો 100% બરાબર કેટલા? આવું થશે. તો આના કરતા 4 ગણું છે, તો 4 ગણો જવાબ શું આવે? 240. એટલે સમજાણું? જો ફરીથી સમજાવું. સાદું વ્યાજ છોકરાઓ 60 રૂપિયા થયું, અને હજી હું ટૂંકમાં કરી બતાવું છું તમને, પણ પેલા આપણે સમજી લઈએ તો ટૂંકું તમને વધારે સારી રીતે સમજાશે. સાદું વ્યાજ 60 રૂપિયા 2 વર્ષનું થયું, એટલે 30 અને 30 થયું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ પેલા વર્ષે તો બેયનું હરખું જ હોય, બીજા વર્ષે 30 વત્તા 3.75. આ 3.75 કોનું વ્યાજ છે? તો હવે તમને ખબર પડી ગઈ છે, 30 નું છે. ટૂંકમાં 30 રૂપિયા ઉપર વ્યાજ 3.75 થતું હોય તો 100 રૂપિયા ઉપર કેટલું થાય કે નહીં? તો આ આપણે શું શોધવાનું રહીએ? 100 ઉપર એટલે ટકા મળે કે નહીં? આ મેં 100 થતો, મને કેટલા ટકા મળ્યા? 12.5%. છોકરા બરાબર છે? ટૂંકમાં આ દાખલામાં વ્યાજનો દર 12.5% છે. તો આ રીતની શરતોનું પાલન થાય. પાકું? હવે 12.5% વ્યાજનો દર હોય તો 2 વર્ષનું સાદું વ્યાજ 25% થાય, અને રૂપિયામાં કેટલું થાય? 60. તો 25% બરાબર 60, તો 100% બરાબર કેટલા? તો જવાબ શું આવશે? 240. ટૂંકમાં 2 સ્ટેપમાં દાખલો થાય. એટલે દાખલો સારો કહેજો કે જીપીએસસીમાં પૂછ્યો છે, એટલે સારો તો પ્રમાણમાં હોય જ, અઘરો નથી, મજૂરી નથી, પણ દાખલો સારો કહેવાય. હવે હું એમ કહું છું કે આવું ન કરીએ આપણે, આટલી તમને ખબર પડી. 30 વત્તા 3.75. હવે ટકા સોયધા વિના કરવું હોય તો માનો કે એક જ સ્ટેપમાં સીધું પતાવવું છે, તો હું તમને કરાવું. આ 3.75 રૂપિયા વ્યાજ થયું ને, શેના ઉપર? 30 ઉપર. તો આપણે સીધું 60 રૂપિયા જ લઈએ ને. 60 રૂપિયા શેના ઉપર? 3.75 રૂપિયાનું વ્યાજ થયું 30 ઉપર. તો 60 રૂપિયા નહીં, પણ 30 રૂપિયા. હા, 60 રૂપિયા લઈએ. ચલો, તો 60 ગુણ્યા 30, અને નીચે કેટલા આવશે? 375, અને ઉપર કેટલા આવશે? 100. છોકરાઓ હા, 25 ઉડે તો 4, 25 ઉડે તો 15, અને 15 ઉડે તો 2, તો કેટલા આવ્યા? 480. હા બરાબર, 30 ઉપર જ આવશે. અમે 60 ઉપર લીધું ને, આ 30 ઉપર જ આવશે. તો 30 કેટલા? તમે કહેશો આ 60 ને 30 ની સમજાણું નહીં, તો હું તમને સમજાવું. હું બોલ્યો તોય 3.75 રૂપિયા વ્યાજ થયું ને, કેટલા વર્ષનું થયું? 1 વર્ષનું. કેના ઉપર? 30 ઉપર. તો 60 રૂપિયા છે એ 2 વર્ષનું વ્યાજ છે. આ 60 રૂપિયા છે 2 વર્ષનું છે. તો આ 30 રૂપિયા છે 1 વર્ષનું. 1 વર્ષનું લીધું તો એક જ લેવાય ને. હા બરાબર છે રવિ. 3.75 રૂપિયા 1 વર્ષમાં 30 ઉપર થાય છે. તો 30 રૂપિયા 1 વર્ષમાં કેના ઉપર થાય? 60 રૂપિયા નથી થતા. 60 રૂપિયા તો 2 વર્ષમાં થાય છે. બરાબર ને? તો 30 રૂપિયા 1 વર્ષમાં શેના ઉપર થાય? બરાબર છે નિલેશ, બરાબર છે. તો ચોકડી લાગશે 30 ગુણ્યા 30 અને છેદમાં 3.75. ટૂંકમાં મેં બે રીતે તમને દાખલો કરી દીધો. આ થોડુંક આને કહેવાય ને કે આપણે સંકોચી નાખ્યો ક્વેશ્ચનને. આ રીતે તમે કરી શકો છો. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ.
10% વાર્ષિક વ્યાજ છે. કેટલા વર્ષ છે? 2 વર્ષ. ચક્રવૃદ્ધિ અને સાદાનો તફાવત 631 છે. આપણે એને નહીં લઈએ, આપણે પેલા ટકાનો હિસાબ કરીએ. સાદું વ્યાજ 10% લેખે કેટલા ટકા થાય? 20%. હવે તમને યાદ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 21%. બેનો તફાવત કેટલો આવે? 1%. 1% બરાબર 631. તો 100% બરાબર કેટલા? હમણાં થોડીક વાર પહેલા આપણે આવો કર્યો હતો. તો આ તો સીધો થઈ જાય ને કેટલો આવે? 63,100. ડન છે. ચલો, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 410 છે, સાદું વ્યાજ 400 છે. હમણાં ઓલો 400 ને 420 વાળો કર્યો તો સેમ એના જેવો જ છે. સાદું વ્યાજ 200 અને 200 છે કે નહીં? અને ચક્રવૃદ્ધિ વ્યાજ 200 અને 210. 210 એટલે 200 વત્તા 10. હા ને? તો આ શું છે? 200 ઉપરનું વ્યાજ છે. 200 ઉપર 10 રૂપિયા વ્યાજ થતું હોય તો ટકા શોધવા છે, એટલે 100 ઉપર કેટલું થાય? તો સીધે સીધો જવાબ શું કરશો તમે? 5%. જાય છે ને તળાતળ? ચલો, કાલ થોડોક લોડ લીધો એટલે આજે સરખું જાય છે. હવે એના પછીનો ક્વેશ્ચન. 7,500 ની રકમ પર 2 વર્ષમાં ઉપાર્જિત ચક્રવૃદ્ધિ વ્યાજ 927 છે. વ્યાજનો દર શોધો. ટકા શોધવાના છે એટલે 100 એટલે એમ જ આવે ને. 927 રૂપિયા વ્યાજ શેના ઉપર? 7,000. ચોખ્ખું લખ્યું જ છે. તો 100 કેટલા? છોકરાઓ હા, હવે આ ઉડે કે નહીં? 3 ઉડે તો 25, 3 ઉડે તો 309. કોઈ પણ સંખ્યાને છોકરાઓ 25 થી ભાગવાની હોય તો આપણે એ સંખ્યાના 4 ગણા કરીને 2 આંકડા પછી પોઈન્ટ કરીએ છીએ. આના 4 ગણા થાય 1236. 12.36% વ્યાજ થયું. કુલ CI થયું ને? કેટલા વર્ષમાં? 2 વર્ષમાં. હવે તમને કઈ યાદ આવે છે? 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 12.36% શેના ઉપર થાય? તો કે સાહેબ 6 ઉપર થાય. ખબર છે ને? 5 ઉપર કેટલું થાય? 10.25. 6 ઉપર કેટલું થાય? 12.36. 7 ઉપર કેટલું થાય? 14.49. યાદ છે ને? થઈ ગયું ને? તો અટપટો ક્વેશ્ચન આપણે સીધો પ્રેમથી પતાવી દીધો. એટલે સમજાણું? ચલો, બેક ટુ બેક એવો ને એવો એક બીજો ક્વેશ્ચન કરીએ. અહીંયા કેટલા રૂપિયા છે? 30,000. કેટલા વર્ષ છે? 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું? 4,347 રૂપિયા. શેના ઉપર? 30,000 ઉપર. હા ને? તો 100 કેટલા? આવું જ થાય ને સીધું. હા ને? તો હવે આ બે ઉડી જાય. 3 ઉડે છોકરાઓ તો 100 આવે. 14 તેરી 42, 3 ચોક ને 3 નવા. 14.49% વ્યાજ થયું 2 વર્ષનું. 2 વર્ષ છે ને? ચલો, વ્યાજનો દર બોલી જાવ જોઈએ. બરાબર છે. યાદ આવે છે ને? હવે તો શું જવાબ આવે? 7%. વેરી ગુડ. ચલો, હા, RFO માં પૂછ્યો છે, ગમે ત્યાં પૂછ્યો હોય, પણ આપણે તો મજા કરવાની છે. એક રોકાણમાં 36 મહિનામાં, હવે 36 મહિના એટલે આને સીધું શું કહેવાય? 3 વર્ષ કહેવાય. 3 વર્ષમાં મૂડી 3 ગણી આપવાની દરખાસ્ત હોય. એટલે મુદ્દલ તમારું 100 રૂપિયા છે. હા ને? તો વ્યાજ મુદ્દલ કેટલું થાય? તમે મને 100 રૂપિયા આપો તો 36 મહિના પછી, 3 વર્ષ પછી હું તમને 3 ગણા પૈસા આપીશ, એટલે 300 રૂપિયા આપીશ. તો વ્યાજ કેટલું થયું? 200 રૂપિયા થયું. તમે મને 100 રૂપિયા આપો તો હું તમને 300 પાછા આપીશ, તો વ્યાજ તો 200 જ આપ્યું કહેવાય ને? બરાબર છે. તો 100 ઉપર વ્યાજ કેટલું થયું? 200. એટલે 200% વ્યાજ થયું. પાકું? અને વ્યાજ ગણવાનું કેવી રીતે છે? ચક્રવૃદ્ધિ વાર્ષિક. તો વ્યાજનો દર કેટલો હશે? ટૂંકમાં આમાં કયા ટકા લઈને હું દાખલો ગણું તો 3 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 200% થાય. કોઈએ જવાબ આપ્યો છે 66.66. 66.66 જવાબ તો આવે જો સાદું વ્યાજ હોય તો. કેમ કે સાદું વ્યાજ હોય દેવાંશી, તો પહેલા વર્ષે 66.66 થાય, બીજા વર્ષે 66.66 થાય અને ત્રીજા વર્ષે 66.66 થાય. ટોટલ કેટલું થાય? 200.
ગૌરવ બરાબર છે. ગૌરવ મારો બેટો તૈયાર થઈ ગયો બરાબરનો. હા ને, એટલે સમજાઈ ગયું દેવંશી કે 66% સાદું વ્યાજ હોય તો થાય, એટલે 66 જવાબ નહીં આવે, 66 થી ઉપર એનો ચક્રવૃદ્ધિ વ્યાજ થી ઓછું જોઈએ. નિલેશે કોમેન્ટ કરી કે 66 કરતા ઓછું. હા ને, હવે 66 કરતા 2 જવાબ ઓછા છે. હવે આમાંથી ગણી લઈને ગણશું તો આપણે ધંધે લાગશું. જુઓ તમે 52 લ્યો, 52 લ્યો, 52 લ્યો, આની કેલ્ક્યુલેશન આપણે કરશું કાલે કરતા દેવી તો અઘરી પડે. 44 લઈને કરશો તોય અઘરી પડશે કે નહીં? આપણે મજા આવે એવી કરવી છે. આપણે શું કરશું ખબર છોકરાઓ? 50 લઈને કરશું, 50 લઈને કરશું. સમજાણું? જો આને પ્રેક્ટિકલ એપ્રોચ કહેવાય. તમે કહેશો સાહેબ 50 કેમ યાદ આવ્યા? તો કે 50 છે ને એ 52 અને 44 ની વચ્ચે મજા આવે એવો આંકડો છે. 50 લઈને આપણે કરશું એટલે ખબર પડી જાય કે 50 થી ઉપર જવાનું કે 50 થી નીચે જવાનું. ચલો 50 લઈને કરીએ આપણે. તો આનું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કેટલી થાય? 25 થાય. 50 ગુણ્યા 50 છેદમાં 100 એટલે 50 ને 50 100 એટલે 125 થાય. એટલે ખબર પડી ને 125 ક્યાંથી આવ્યા? 125 વત્તા 50 અને વત્તા આ બેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે 62.5 થાય. થાય કે નહીં? તો આ ટોટલ વ્યાજ થાય 200 ને નહીં 50 50 100 325 337.5% થાય. સોરી 237. આપણે કેટલા કરવા છે? 200. તો આ વધારે લેવાઈ ગયું કહેવાય. આ વધારે લેવાઈ ગયું ને. આ 50 લીધા તો 238 થી. આપણે તો 200 જ કરવા છે. 50 ના લઈ શકો એટલે 52 તો ના જ લઈ શકાય. તો જવાબ શું આવશે? 44. એટલે સમજાણું છોકરાઓ? સમજાણું? જો હું ફરીથી કરું છું આખો ક્વેશ્ચન, હવે થોડીક સ્પીડ થશે. હું તમને 100 રૂપિયા આપું તો તમે મને 300 રૂપિયા પાછા આપો છો. એનો મતલબ એવો થયો કે 200 રૂપિયા વ્યાજ થયું એટલે કે 200% થયું. 100 આપણે લીધા એટલે સીધી ખબર પડી જાય. 3 વર્ષની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ 200% કયા ટકા લેખે થાય? તો કે સાદું વ્યાજ હોય ને તો આને ભાગ્યા 3 થાય એટલે 66.66. એટલું બધું તો એનાથી તો ઓછું જ આવે એટલે આ 2 નો આવે. હવે આ 2 માંથી કોઈ પણ જવાબ લઈને દાખલો ગણવો મને અઘરો પડે છે. એટલે મેં શું કર્યું? વચલો રસ્તો કાઢ્યો, વચ્ચેનો જવાબ લીધો 50%. 50 પ્લસ 50 અને પ્લસ 50 થાય. આની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ 25 થાય એટલે 125 ટોટલ થાય પ્લસ 50 અને આની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થાય 62.5%. એટલે ટોટલ છોકરાઓ વ્યાજ થશે 237.5%. મારે તો 200% જ કરવા છે. ટૂંકમાં મેં વધારે લઈ લીધું. તો 50 વધારે હોય તો 52 તો ઘણું વધારે પડે. તો જવાબ આવશે 44. એટલે સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરી દો. સારો ક્વેશ્ચન હતો, મજૂરી નહોતી, અઘરો નહોતો. મારી દ્રષ્ટિએ મગજ વાપરવા પડે ની બધા ક્વેશ્ચન સારા કહેવાય. અને તમે હવે ધીરે ધીરે આવું કરવા માંડ્યા છો. બરાબર છે રાહુલભાઈ? હા, એક વ્યક્તિ 5000 રૂપિયા 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો તેને વર્ષને અંતે 6050 રૂપિયા મળે. ખરેખર અહીંયા 2 વર્ષને અંતે એમ હોવું જોઈએ. 6050 રૂપિયા મળે છે તો વ્યાજનો દર શોધો. હવે તમે જુઓ, મેં તમને 5000 રૂપિયા આપ્યા, તમે મને 6050 રૂપિયા પાછા આપ્યા. એનો મતલબ 1050 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું. ચંદ્રિકાબેન, આ 1050 રૂપિયા તમે જે ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું શેના ઉપર આપ્યું? 5000 ઉપર. ટકા શોધવા એટલે આપણે કાયમ આમ જ કરીએ ને ગુણ્યા 100 કરીએ કે નહીં? 1 2 ને 3 જાય, 5 ઉડે તો 21% વ્યાજ તમે મને આપ્યું. વ્યાજ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું. આમાંથી કોનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષમાં 21% થાય? તમને મોઢે યાદ છે. શેનું? 10 નું. થઈ ગયું કે નહીં? કાલનો લેક્ચર નહીં જોયો હોય સીધા આજનો જોતા હશે એને મજા નહીં આવે. બાકી કાલનો જોઈ બધા ઘૂઘવાટા કરે છે, ધડાધડ કોમેન્ટો નાખે છે, રમતા રમતા થાય. હા બરાબર છે રવિ. એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 થાય તો તે રકમ શોધો. અહીંયા તમને ટકા આપી દીધા છે તો આપણે પેલા ટોટલ ટકા શોધશું ને. કેટલા ટકા છે? 12 અને કેટલા વર્ષ છે? 2. તો 25.44% થાય. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થાય કે નહીં? તો 25.44% બરાબર 2544 થયા ને. તો શું શોધવાનું છે? રકમ. રકમ એટલે 100% બરાબર કેટલા? આના કરતા આ 100 ગણું છે તો આના કરતા 100 ગણું કેટલું થાય? 10000. જો હવે તમને આંકડા જરાય અઘરા નથી લાગતા, બધું સેટિંગ જ છે. બરાબર ને? તો શું જવાબ આવશે? 10000.
રાહુલ સોઢા એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ લાઈવ લેક્ચર. ચાલુ ગાડીએ સોઢા સાહેબ ચડ્યા છો, કઈ ફેર ચડવા માંડેનું નક્કી નહીં હો, બરાબર છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વ્યક્તિએ ધર્મેન્દ્ર બારૈયા એવું કહે છે કે આંકડા યાદ રહી ગયા. બરાબર છે ને, આંકડા એમનેમ યાદ નથી રહેતા, આપણે એને સિસ્ટમેટિકલી કર્યા છે. બરાબર છે. દરેક વસ્તુ આ રીતે ગોખવામાં સિસ્ટમેટિકલી જ ગોખો, ઠોકમ ઠોક ના ગોખો. ચલો, એક વ્યક્તિએ 8% દરથી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી. 2 વર્ષ પછી વ્યાજ પેટે એને 2496 ચૂકવ્યા. હવે તમને જ્યારે પણ ટકા દેખાય અને વર્ષ દેખાય તો 8% ને 2 વર્ષ એટલે તમે સીધા એમ કહેશો સાહેબ 16.64% ચક્રવૃદ્ધિ વ્યાજ થશે, એટલે કે રૂપિયા થશે 2496. હા ને, તો 100 એ કેટલા? આવું જ સીધું થાય ને. આના કરતા જુઓ ને, 16 કરતા 24 છે ને 1.5 ગણા છે, લગભગ 1.5 ગણું છે. 500 ની બરાબર છે. તો આના કરતા 1.5 ગણું ગણો તો 150 થાય, અને પછી 2 આંકડા બીજા એટલે 2 જીરા બીજા, તો 15,000 ની આજુબાજુનો જવાબ આવે. આ એપ્રોક્સિમેટલી આપણે કર્યું. સલાહ આપું છું કે જવાબો વચ્ચે બાળકો ગેપ હોય ત્યારે આ રીતે તમે જોઈ શકો છો. થઈ ગયું. માની લો કે આવું યાદ નથી આવતું તો પછી મજૂરી કરવી પડે. ચલો કરીએ. 2496 ગુણ્યા 10,000 અને છેદમાં 1664. ચલો 8 ઉડે તો 312 આવે, 8 ઉડે તો 208 આવે. આવે કે નહીં? 104 ઉડે તો 3 આવે, 104 ઉડે તો 2 આવે. દેખાય જ છે ને સીધું. ચલો 2 ઉડે તો કેટલા આવે? 5000. તો આ મજૂરી થાય, તો 5 તેરીને 15,000. બાકી સીધું કરો તો અંદાજે 1.5 ગણું, 16 256. હા, એ કરી શકાય. 16 ગણાથી થોડુંક ઓછું થાપલિયા થાય ને. આ 16 છે, એને 16 થી ગુણો તો 256, એટલે 16 ગણાથી થોડુંક ઓછું. આના 16 ગણા 1600 થાય, એનાથી થોડુંક ઓછું એટલે 1500. એમ તમે લઈ શકો. 1 અને 2 ઓપ્શનમાં પહેલા 2 આંકડા સેમ છે તો એપ્રોક્સિમેટલી કરાય. અનિલ, જો જવાબ 12,000 ની આજુબાજુ આવતો હોત ને તો હું છોડી દેત. પેલા મેં મનમાં એપ્રોક્સ કર્યું. તને એ સમસ્યા થતી હશે સાહેબ, આ ખબર નથી પડતી કંઈક કરવું એમ. તો કે પેલા અંદાજો એમને મારી લીધો, મારી હકાય એવો હતો, એટલે કે 16 ના આ 1.5 ગણા છે તો વ્યાજ આનું લગભગ 1.5 ગણા જેવું થાય. હવે 1.5 ગણાની આજુબાજુમાં જો 2 જવાબ નજીકના હોત ને તો હું ન કરત. સમજાણું? આ વસ્તુ હું કેદીની કેવું કરતો હતો. આજ તે પૂછ્યું એટલે મેં કહી દીધું. ઘણી વાર છોકરાઓને એવું થાય છે, મેં તમને શું કીધેલું છે, સોરી આ ભલે રહ્યું આમ અંદાજે કઈ કરવું ને કઈ ન કરવું. મેં તમને એવું કીધું છે કે પેલા 2 આંકડા વચ્ચે તફાવત જો હોય 2 કે 2 થી વધારેનો તો અંદાજે કરાય. આવું સિમ્પ્લિફિકેશનમાં કીધેલું. હવે થાય છે કેવું કે આ દંતાણી જેવા અમુક છોકરાઓને એવું થાય છે કે સાહેબ આઈ 12 છે ને આઈ 12 છે તો તમે કેમ એપ્રોક્સિમેટલી કર્યું? ગેપ તો નથી, વાત તો તારી બરાબર છે, પણ મેં શું કર્યું કે આ 12 છે પણ જવાબ તો આઈ આવી શકતો હોય ને આઈ આવી શકતો હોય ને, એટલે ચાન્સ લીધો છે, મોટું કર્યું. આના 1.5 ગણા જો 12 ની આજુબાજુ થતા હોત ને હું બોલત જ નહીં, અહીંથી વાર્તા માંડી વાળત. પણ આના 1.5 ગણા 15 ની આજુબાજુ થતા હતા, એટલે હવે એ પાકું થઈ ગયું દંતાણી કે આ 2 તો નહીં જ આવે. હવે આ 2 નહીં આવે તો આ 2 માં નક્કી થઈ ગયું કે આ 15 ની આજુબાજુ આ જ આવે. ખબર પડી? તો મગજ તમારે આવી રીતે વાપરવાનું કે એપ્રોક્સિમેશનમાં 2 જવાબ નજીકના હોય પણ એ આવતા હોય તો એપ્રોક્સિમેટ ના થાય, એ ન આવતા હોય તો ઉલટાનું સારું પડે ને કે એ તો ઉડી જ ગયા. ચલો, એટલે ઘણી વાર જો દાખલામાં એને પીડા દેવી હશે ને તો જવાબ આ 2 માંથી આવતો ને એવો આવશે. જવાબ જોઈને એપ્રોક્સ કરવો. હા, એમ જ થાય, જવાબ જોઈને જ એપ્રોક્સ થાય. બરાબર છે. પાછું આંકડા જોવાના કે એપ્રોક્સ થાય એવું છે ને આપણાથી. ઘણી વાર આપણાથી એપ્રોક્સ ન થાય એવું હોય, એવું બને. એટલે 2 બાજુ હલવું પડે. આંકડા જોવાના, પ્રશ્નના અને જવાબે જોવાના, 2 બાજુ સેટ થઈ જાય. અને આમાં મોટો ફાયદો શું છે કે નક્કી કરવામાં વાર નહીં લાગે. તમે જોશો એટલે તરત તમે કરી શકશો. ટેવ પાડવી પડશે. તમે જોયું હશે ઘણી વાર હું આખા કરું છું, ઘણી વાર એપ્રોક્સ કરું છું. ચક્રવૃદ્ધિ વ્યાજમાં દાખલા તમે જોશો વધારે પડતા હું એપ્રોક્સ કહીશ, કેમ કે આંકડાઓ છે ને બહુ વિચિત્ર હોય છે. ચલો, તો તમારી એક્ઝામમાં એટલા વિચિત્ર આંકડાઓ નહીં આપે, સીધા જ આપશે. પણ 1-2 ની એક્ઝામ હશે ને તો એમાં થોડી કેલ્ક્યુલેશન વાળા આંકડા આપશે, એટલે કે તમે એમાં મગજ કેટલું વાપરો છો. અહીંયા જનરલી ક્લાસ 3 ની એક્ઝામમાં કેવું હોય કે પેપર સેટર તમારો કન્સેપ્ટ કેટલો ક્લિયર છે ને એ ચેક કરે.
જ્યારે 1-2 ની એક્ઝામમાં પેપર સેટર તમારો કન્સેપ્ટ ચેક કરે અને એના સિવાય તમે કેવા અંદાજા મારો છો, કેવું મગજ વાપરો છો, એ પણ ચેક કરે. બરાબર છે? એટલે તમારે અહીંયા એક મોરચે આવે, જ્યારે 1-2 ની એક્ઝામમાં 2 મોરચે લડવાનું આવે. અહીંયા હું તમને એક મોરચા અને 2 મોરચાના બધા દાખલા કરાવું છું. એટલે 1-2 માં પણ મોટો ફાયદો તમને થાય. ચલો, એક રકમ ઉપર 2 વર્ષમાં 318 ચક્રવૃદ્ધિ વ્યાજ થાય છે. વ્યાજનો દર 12% છે. એટલે તમે સીધા કહેશો કે 2 વર્ષના 25.44. જો ગોવિંદ ગુગવાટા કરે છે. 25.44% બરાબર 318. હા ને? તો 100% બરાબર કેટલા? હવે અહીંયા પાછો દંતાણી એમ કહેશે કે સાહેબ તું તો હાલી નીકળો છે, આ વખતે આમ ન જોયું, મેં આ વખતે આમ જોયું. આ 4 ગણા છે ને, 4 ગણાથી થોડુંક વધારે થાય. આના 4 ગણા કેટલા થાય? 1272 થાય ને? સોરી, 4 ગણાથી થોડુંક ઓછું થાય. 25.44 ના 25 ના 4 ગણા 100 થાય. તો આ 318 ના 4 ગણા 1272 થાય ને, તો આનાથી થોડું ઓછું. હા કે નહીં? એટલે 1272 નહીં આવે, કાં 1248 આવે ને કાં 1250 આવશે. આ બે નજીકના છે પાછા, જોજે. હા ને? પણ હું તમને એમ કહું છું કે 1248 ના 25.44% કરો ને, 1248 ના 25.44, તો જવાબ પોઈન્ટમાં આવે. આપણું વ્યાજ પોઈન્ટમાં નથી, એટલે આવો ભંગાર આંકડો ન હોય, એટલે જવાબ આવે 1250. આ એપ્રોક્સ કર્યું. ફરીથી લઉં છું. આ તો તમને હવે છોકરાઓ ખબર પડી ગઈ, ટકા તો તમે સીધા મૂકી દો છો, એટલા તો તમે તૈયાર થઈ ગયા છો કે 25.44% વ્યાજ થયું. 25.44% બરાબર 318. હા ને? તો હું એમ કહું છું કે 100% બરાબર કેટલા? કનેક્શન અહીંથી આમે જોવાય, કનેક્શન આમે જોવાય. જેમનું દેખાય એમનું જોવાનું. પહેલી વાત, આ પેલો નિયમ. આ તમે શું સમજી શકો છો? જે નથી સમજી શકતા, જે ગજા બારની વસ્તુ છે, એના ઉપર ફાંફા નહીં મારવાના. તમારા ગજા બારની વસ્તુ ઉપર તમે ફાંફા ન મારો. એવી રીતે હું પણ એવી ટ્રાય કરું કે તમારા ગજા પ્રમાણે હાલું. કેમ કે હું મારા ગજા પ્રમાણે તમને ભણાવીશ તો તમને કહટામણું આવે. એટલે હું હંમેશા તમે સમજી શકો એ રીતે જ હાલું. એટલે મેં આ બાજુ જોયું, મને ન મજા આવી, એટલે સીધું મેં આમથી આમ જોઈ લીધું. ગમે એમનું જોઈ શકાય, તમને એ મેં છૂટ આપી દીધી. તો 25 ના 4 ગણા 100 થાય, એનાથી આ 25.44 છે, એટલે 4 ગણાથી થોડું ઓછું. ઈ પાકું છે. તો આના એક્ઝેક્ટ 4 ગણા કરો ને તો 1272 થાય. એનાથી તો ઓછો જ જવાબ આવશે, એટલે 1272 નહીં આવે. ડન છે? હવે એનાથી ઓછા 2 જવાબ છે, બે નજીકના છે, હાવ નજીકના છે. 2 રૂપિયાનો ફેર એટલે કાંઈ ન કહેવાય. પણ તમે આ 1248 ના 25.44% કરો તો 318 થવા જોઈએ ને, એ નહીં થાય. 12% આપેલા એટલે 318 ના 150 વત્તા 18. હા, એમ કરી શકાય. 318 ના, એ તને ખબર પડવી છે ને પાછી. આ 150 ક્યાંથી તું લઈ આવ્યો? આના 318 માં ઈ ભાગ પાડવા પડે. એટલું બધું મગજ હોય. આ ધારો કે 150 ના 18, તો આ 150 કેવી રીતે નક્કી કર્યા? હું એમ કહું કે 155 વત્તા 155 અને પ્લસ 8 થાય રિંકેશ, તો આના 12% ન થાય. એવી ટ્રાય એન્ડ એરર કરવી પડે. ખબર પડી? આન્સર ઉપરથી કરી શકાય છે, પણ આન્સર કરતા આ બેસ્ટ છે. સમજાણું તમને? આન્સર ઉપરથી કરી શકાય છે, પણ મારી દ્રષ્ટિએ આન્સર કરતા આ બેસ્ટ છે. તમને સીધી ખબર પડી જાય. 1272 થી થોડું નીચે થઈ ગયું કે નહીં. અને માની લો કે હવે કાંઈ નથી ટપ્પો પડતો, તો કેલ્ક્યુલેશન તો થશે જ. 100 ગુણ્યા 318 અને નીચે કેટલા આવશે? 2544 અને ઉપર કેટલા આવશે? 0. હા કે નહીં? હવે સિમ્પલી હું શું કહું છું તમને, 4 ઉડાડો તો 2500 આવે, 4 ઉડાડો તો 4 624 આવે. આવે કે નહીં? હવે આ સીધું દેખાય છે કે 318 ના ડબલ છે. સોરી, 318 ના ડબલ નથી ના. 106 ઉડે તો કેટલા આવે? 3. 106 ઉડે કેટલા આવે? 4. હા ને? સોરી, આ 636 આવે, 624 નહીં, 636 આવશે. હા, તો સીધું જ દેખાય છે ને, આ ડબલ જ છે. લો, થઈ ગયું કે નહીં? તો 2 ઉડશે તો કેટલા આવશે? 1250. એટલે આમાં કઈ એવું હતું નહીં. એમ મેં તો ભૂલ કરી હતી. જો હું ફરીથી કરું, 100 ગુણ્યા 318 અને છેદમાં કેટલા છે છોકરાઓ? 2544. એટલે ગુણ્યા બીજા 100 થશે. અહીંયા 4 ઉડે તો કેટલા આવે? 25. 4 ઉડે તો કેટલા આવે? 636.
આ 318 છે તો કેટલા હાલે? 2 2 ઉડે તો કેટલા આવે? 50 25 5 125 આખું થાય, એપ્રોક્સ થાય. અને પેલા રિંકેશે કીધું એમ તમને જો મગજમાં આ બેહી જતું હોય, તમે આવા જુગાડ, પણ આ લેવલ સારું હોય ને એ આવું કરી શકે, એમ કરી શકાય. આને સેટિંગ કર્યું કહેવાય કે 1250 જવાબ આવી રીતે તમે સેટ કરી દીધો. ટૂંકમાં બધી રીતે થાય. ડન છે. કાયદેસર આ રીતે થાય, એમાં તમે એપ્રોક્સ નાખી શકો છો. ચલો, 800 રૂપિયા છે, 5% ચક્રવૃદ્ધિ વ્યાજ છે, કેટલા વર્ષે 882 થાય? ટૂંકમાં ત્રણેય ઓપન નજીકના લાગે છે તો આખો કરાય. ના, આમાં આખો કરવાની જરૂર જ નથી. સીધું મેં કીધું ને, સૌથી બેસ્ટ એ રહી આ દાખલામાં કે તમે સીધું કહી શકો 1272 થી નાનો જવાબ આવે, 1248 ના 25.44% પોઈન્ટમાં આવે, એટલે આ નો આવે, એટલે જવાબ આ આવે. આ એનું સૌથી બેસ્ટ એક્સપ્લેનેશન ગણાય. બરાબર છે. ચલો હવે આ લઈશું. 800 રૂપિયા વાર્ષિક 5% ચક્રવૃદ્ધિ દરે મૂકતા કેટલા વર્ષે 882 થાય? એટલે આનો મતલબ એવો થયો 82 રૂપિયા વ્યાજ થયું. ગૌરવ બરાબર છે. 82 રૂપિયા થયું ને? 82 રૂપિયા વ્યાજ શેના ઉપર થયું? 800 ઉપર. હા કે નહીં? એટલે તમે સીધું એવું કહેશો કે 10% થી જરાક વધુ થયું કે નહીં? હવે 5% લેખે તમે 1 વર્ષ માટે મૂકો તો વ્યાજ કેટલું થાય? 5%. 2 વર્ષ માટે મૂકો તો કેટલું થાય? 10.25%. એટલે હા, 3 વર્ષ માટે મૂકો તો 15.75% થાય, અને 4 વર્ષ માટે મૂકો તો લગભગ અંદાજે 21% જેવું થાય, 21 પોઈન્ટ સમથિંગ થાય. તમારે કેટલું કરવું છે? 10% થી જરાક વધુ. તો શેમાં સેટ થાય? 2 વર્ષમાં. થઈ ગયું કે નહીં? આ મેં કાયદેસર ગણ્યો. આને તમે એમને કરી શકો છો, જો જોઈ નહીં સીધું. કેવી રીતે ખબર છે? હાવ એમનો. 800 રૂપિયા છે, 5% છે, એટલે 40 રૂપિયા વ્યાજ થાય. આ કેટલા વર્ષે? 1 વર્ષે. 2 વર્ષે સાદું વ્યાજ 80 થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ એનાથી જરાક વધારે, એટલે 82. તો સેટ થઈ ગયું ને? સીધા તમે કહી શકો કેટલા વર્ષ આવે? 2 વર્ષ. સીધું તમે કહી શકો છો. બરાબર ને? 1 વર્ષનું વ્યાજ 40 રૂપિયા, બીજા વર્ષનું 40 થી જરાક વધારે થાય એટલે 42 થાય, એટલે થઈ ગયા 82. તો કેટલી વારમાં સેટિંગ થયું? 2 વારમાં. તમે એમ કરી શકો છો, અને એ જ કરાય. પણ એ આવડી ગયા પછી આવા વિચાર આવે. ચલો, 1600 ના 10% ચક્રવૃદ્ધિ વ્યાજે 6 મહિને ગણાય તો કેટલા વર્ષમાં 1944.81 રૂપિયા થશે? આમાં એ જ રીતે લેવાનું છે. જુઓ, તમે 1600 રૂપિયા છે, આવી રીતે હિસાબ કરી શકો છો. કેટલા ટકા છે? 10%. વ્યાજ કેવી રીતે ગણવાનું? 6 મહિને, એટલે 6/12. આપણે સાદું વ્યાજ એક વાર ગણીએ. ગણશું ને? ચલો, 0 0 0 0, 6 ઉડે તો 2, 2 ઉડે તો 80 રૂપિયા જેવું વ્યાજ થાય. 80 રૂપિયા કેટલા મહિનામાં? 6 મહિનામાં. હવે મેં તમને 1600 આપ્યા હતા, તમે મને 1944 રૂપિયા પાછા આપ્યા, એટલે 344 રૂપિયા વ્યાજ કરવું છે તમારે. હા ને? પેલા વખતે 80 થયું, બીજી વખતે 80 પ્લસ સમથિંગ થાય, ત્રીજી વખતે 80 પ્લસ સમથિંગ થાય, ચોથી વખતે 80 પ્લસ સમથિંગ થાય. આ 4 કટકાનો ટોટલ કરો તો કેટલું થાય? 320 પ્લસ સમથિંગ થાય. 4 વખત 6 મહિના થયા. જો તમે 5 વખત કરો તો 400 રૂપિયા તો સાદું વ્યાજ થાય છોકરાઓ. એટલે 5 કટકા નો થાય, 6 મહિનાના 5 કટકા નો થાય. 5 કટકા 6 મહિનાના કરો તો 2.5 વર્ષ થાય. ટૂંકમાં 2.5 સુધી તો જવાનું નથી, તો 3 નો જવું પડે, અને 2 નું સેટ થાય છે, એટલે જવાબ કરી દેવાય 2 વર્ષ. ઉપરોક્ત પૈકી એક નહીં, જવાબ નહીં આવે. કેમ કે પેપર સેટર કોઈ દી 1.5 વર્ષ ને 1.8 વર્ષ ને એવું નહીં આપે, કેમ કે એ ગણવા જાય ને તો એ બઠ્ઠો વળી જાય. હું નહીં, પેપર સેટર કેલ્ક્યુલેટર લઈને બેઠો હોય તો બઠ્ઠો વળી જાય. તો કેટલા વર્ષે આવશે? 2 વર્ષે. ડન છે. અને તમારે હજી કન્ફર્મ કરવું હોય તો તમે આ રીતે કન્ફર્મ કરી શકો છો. કેવી રીતે? તો કે 10% ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને, તો 5 + 5 + 5 + 5 આવું થાય. આ કેટલું થાય? 10.25. આ કેટલું થાય? 10.25. અને હજી આ બેયનું કરો ને તો 1 પ્લસ સમથિંગ કંઈક થાય. 10 ને 10, 20 ને 1, 21.5% જેવું અંદાજિત વ્યાજ થાય. આનાથી થોડુંક વધારે થાય. ખબર પડી? તો 1600 ના 21.5% તમે કરશો તો 1694 થઈ જશે. ડન છે. આ દાખલો ગણવા માટેની બેસ્ટ મેથડ શું છે? હવે આપણે ઈ કરીએ. બેસ્ટ મેથડ
તો કે તમારે કાંઈ ન કરાય, સાદું વ્યાજ અંદાજે ગણાય. 1600 રૂપિયા છે ને, એનું 10% લેખે કેટલા વર્ષ અંદાજે લઈએ આપણે? 2 વર્ષ. તો 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 320 રૂપિયા થાય. 2.5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો કે 400 રૂપિયા થાય. સાદું વ્યાજ તમારું આ જુઓ 1944 છે ને અને 1600 છે, ટોટલ વ્યાજ કેટલું થયું? 344. તો 400 સુધી તો જવું જ નહીં પડે, એટલે 2.5 વર્ષ સુધી નથી જવાનું, તો 3 વર્ષે નથી જવાનું. તો જવાબ શું આવે? 2. સાદું વ્યાજ 320 હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ એનાથી થોડુંક વધારે, એટલે 344 સેટ થઈ જતું હશે. આ સૌથી બેસ્ટ પ્રેક્ટિકલ એપ્રોચ થયો. ભાઈ આ સમજાણું? કરી શકશો આ રીતે અંદાજે? 5% થી 4 વાર ગણીશું તો 344 સેટ થશે, પણ એ ગણવાનું નહીં. ગણે એ પાસ ન થાય. આવી રીતે સાદા વ્યાજનો સાદો એપ્રોચ રખાય. બરાબર છે? ચલો લઈશું આગળ. સેમ એ જ રીતે છે. 4% વ્યાજનો વાર્ષિક દર છે, એટલે વર્ષે કેટલું વ્યાજ છે? 4%. પણ ગણવાનું કેટલું? 6 મહિના, એટલે 2% લેવાનું. ખબર છે ને? તો 1 વર્ષ પછી વ્યાજ મુદ્દલ આટલું થાય છે. જુઓ ભાઈ, કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 100%. હા ને? ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા તો પ્રોફિટ કેટલો થાય? 4.04% થાય ના? આપણે સમજી લઈએ ભાઈ. આખા વર્ષનો વ્યાજ દર કેટલો છે? આખા વર્ષનો વ્યાજ દર કેટલો છે? 4%. તો 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? 2% થાય. તો 1 વર્ષનું શોધવું હોય તો 6 મહિના અને 6 મહિના આ રીતે 2 વાર થાય. આપણે કાલે કરેલું ખબર છે ને, અર્ધવાર્ષિક 2%, 2% અને પ્લસ આની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કેટલી આવે? 0.04%. તો કુલ વ્યાજ તમારું 4.04% થશે. આમાં કોઈને વાંધો હોય તો મને કહો. આમાં કોઈને વાંધો હોય તો મને કહો. પાકું? 4.4% વ્યાજ થશે. પ્રિન્સિપલ કેટલું છે તમારું? 100%. હા ને? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે તમારું? 4.04%. અને ચડત રકમ બાકી રકમ કેટલી થશે? 104.04%. આ મેં મારી દુનિયા બનાવી નાખી. ડન છે? હવે પેપર સેટર એમ કહે છે કે વ્યાજ મુદ્દલ 7803, એટલે આ 7803 થાય તો 101 કેટલા? બસ આ સીધો સાધો દાખલો છે. તો આનાથી થોડુંક ઓછું આવે. ખબર પડી? આનાથી થોડુંક ઓછું આવે. આ બધા વધારે ઓછા છે, એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક નહીં. જો તમે અંદાજ મારી શકતા હોય તો અંદાજિત આના 4% જેવા ઓછા કરો ને એટલે 300 જેવા ઓછા થાય, એટલે 7500 ની આજુબાજુ જવાબ આવે. આ 7200 છે એ દૂર કહેવાય, એટલે જવાબ આવશે નન ઓફ ધીસ. બીજી એક વાત કરી દો કે ક્વેશ્ચન ACF નો છે, એટલે તમારી પાસેથી થોડીક સારી કેલ્ક્યુલેશનની અપેક્ષા રાખે, જેવી મેં કરી. અને કાંઈ ન થતું હોય તો કેલ્ક્યુલેશન હવે તમે કરી નાખો, એટલે તમને એક્ઝેક્ટ સાચો જવાબ શું આવે એ પણ મળી જશે. ચલો કરશું. ચલો ચોકડી લાગશે ને એમ? તો 7803 ગુણ્યા 100 ગુણ્યા 100, આ 2 પોઈન્ટ કાઢવા પડશે ને. 104.04. હવે હું પેલા તો 4 ઉડાડું, 25 આવે. 4 ઉડાડું તો 2601 આવે. 2601 જોઈને મને છે ને 51 નો વર્ગ યાદ આવે છે. ક્યાંક ને ક્યાંક આપણે ભણી ગયા છીએ. આવું તમે વધારે ગણિતમાં પ્રેક્ટિસ કરી ને એટલે કંઈક ને કંઈક યાદ આવે. 51 જોઈ અને મને છે ને 17 યાદ આવે. 9 યાદ આવે. આવે ને? 9 છે આમાં. આમાં છે 9? હા છે. તો સૌથી પહેલા ચલો 9 જ ઉડાડીએ. 9 દુ 18. હા ને? 9 1 મિનિટ. કારેથા જિજ્ઞેશ એમ કે 2601 ના 3 ગણા. એ તો સૌથી સારું. જો તમને સીધું દેખાતું હોય 2601 ના 3 ગણા તો સીધે સીધું પતી જાય, કાંઈ ઝંઝટ જ ન થાય. થઈ ગયું ને? ચલો તો હવે મારે કાંઈ નથી કરવું. તમે જ કીધું છે, હવે હું શું કામ મજૂરી કરું? 25 75 અને 2 0. કેટલો જવાબ આવે? 7500. તો જવાબ શું ટીક કરશું? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. થોડી કેલ્ક્યુલેશન હતી પણ હિંમત કરી હોત તો સીધું આવું ઉડી જાય. ડન છે? ચલો. V1 રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. 2 વર્ષ બાદ વ્યાજ તરીકે આટલા રૂપિયા ચૂકવે તો કે રકમ કેટલી હશે? જુઓ ભાઈ, રકમ એટલે પ્રિન્સિપલ કેટલું હોય? 100%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?
3% અને 2 વર્ષ એટલે 3 વત્તા 3 વત્તા 3 ના 3 એટલે 0.09. આ તમને યાદ છે 6.09. હવે તમે એમ કહેશો કે સાહેબ અહીંયા વ્યાજ મુદ્દલ તું કેમ લખતો નથી? આ 106.09 થાય ને? થાય ને? પણ આ વખતે મારે લખવું નથી. શું કામ નથી લખવું? તમે એમ કહેશો કે આગલા દાખલામાં તે લખ્યું હતું. કેમ કે આગલા દાખલામાં એને શું આપ્યું હતું? એટલે મેં વ્યાજ મુદ્દલ લખ્યું હતું. અહીંયા એને શું આપ્યું છે? આ આંકડો કયો છે? વ્યાજ છે. તો વ્યાજની સામે જ સીધો લખી નાખવાનો ને. હું શું કામ કારણ વિના જરૂર ન હોય એ લખું? જે પૂછ્યું છે અહીંયા વ્યાજ છે એટલે હા પરાગસિંહ બરાબર છે. ઘણાને આવા ડાઉટ થતા હોય છે એટલે હું આ ચોખવટ કરું છું કે જે આંકડો આપ્યો છે એટલે સુધી જ લખવાનું, વધારે લખવાની કઈ જરૂર નથી. ડન છે. તો હવે તો કઈ કરવાનું નથી. શું મારશું? ચોકડી. તો 100 ગુણ્યા 487.2 અને નીચે 609 એટલે ઉપર એક 0 આવશે. આવશે કે નહીં? હવે સીધે સીધું તમને દેખાય આઈ જેમ આગલામાં જોયું હતું એમ 6 48 8 9 72 ટૂંકમાં 8 ગણું છે. 600 ના 8 ગણા 4800 થાય, 9 ના 8 ગણા 72 થાય. થઈ ગયું કે નહીં? તો સીધે સીધો જવાબ શું આવશે? 8000. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? અહીંયા ઘણા અંદાજો મારી લે છે. આવું ન કરે તો 6 8 48 થાય ને? તો અહીંયા સીધો તમે અંદાજો મારી શકો 8000. ડન છે. ચલો હવે જો વસ્તી જ માંડી જ કરવા, હું કરું નહીં પેલા, અને એ જ સાચું શિક્ષણ કહેવાય. ચલો આગળ જઈશું. ભાઈ વ્યાજ દર શું છે? 10%. 3 વર્ષ પહેલા મૂકવામાં આવ્યું વ્યાજ મુદ્દલ, આ વખતે વ્યાજ મુદ્દલ આપ્યું છે. જુઓ પ્રિન્સિપલ એટલે કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100%. ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ 10% એટલે તમને યાદ છે 33.1%. અને આ શું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે એ 133.1%. આ વખતે લખવું પડ્યું. થઈ ગયું નહીં? અને એના બરાબર કેટલા છે? 46,585. તો મૂળ રકમ એટલે કેટલી? થઈ ગયું કે નહીં? એટલે હા. તો હવે શું કરશું? પાછી ચોકડી મારશું. ચલો આ વખતે શું કરું તમે કયો, નહીં તો મને તો ઘણું દેખાય છે. નીચે 133.1. આ વખતે શું કરું? આ વખતે કોઈ કોમેન્ટ કરો જોઈને. કેવી રીતે સસ્તું પડે, શું કરાય, શું જવાબ આવશે? બાહુબલી. હું તો હજી આયા ભેગો બ્લોકે થઈ જઈશ જો ફાલતુ કોમેન્ટો કરીશ ને તો. ભણવા સિવાયની કોઈ તું કઈ આવ્યો ને કઈ ગયો કે મને રસ નથી એમાં. હવે મને બ્લોક કરતા આવડી ગયું છે, ધડ કરતું બ્લોક મારી દઈશ. અને એવું 2 દી થશે ને એટલે પરમેનન્ટ બ્લોક લાગી જશે. 11 ના મલ્ટીપલમાં છોકરાઓ તમે આ કયો છો એમાં આવી છે તો 11 તો ઉડી જાય. જરૂરી થોડું છે 11 ના મલ્ટીપલમાં જવાબ આવે. છેદ ઉડશે 11 વડે, એ બરાબર છે. દેવાંશી એવું કહે છે 3.5 ગણા જેવું છે. હા એ વાત બરાબર છે, 3.5 ગણા જેવું. 5 ગણું નથી, 3.5 ગણા જેવું છે. સૌથી મહત્વની વસ્તુ છે કે તમે આને બાહુબલીથી કરી શકો છો. હું કરું 1000 ગુણ્યા 46,585 અને છેદમાં 1331. આવું થાય. હવે પેલી વસ્તુ કે આ બાહુબલીથી થાય કે કેમ એ ખબર કેમ પડે? તો કે તમે જુઓ ટકાટક જવાબો આવે. જો આ જવાબ આવતો હોય તો બાહુબલીથી ના થાય, જો આ જવાબ આવતા હોય તો બાહુબલી થાય. તમે કહેશો એવું કેમ? તો કે 1000 તો એમને રહી ગયા ને. 1000 ટૂંકમાં આ છેદ ઉડતા હશે, એનો ગુણાકાર 1000 હારે થતો હશે તો જ 1000 ના મલ્ટીપલમાં જવાબ આવે. જ્યારે પણ આ વસ્તુ એમનેમ રહેતી હોય ને ત્યારે બાહુબલી થાય. સાઈડનો આંકડો એમનેમ રહેતો હોય, આને છેડછાડ ન કરવી પડતી હોય તો બાહુબલી થાય. તમારે આટલું રિસ્ક લેવું પડે. હવે આ તો તમે સીધે સીધું બાહુબલી કરશો, છેલ્લે 5 આવશે ને આગળ 3 આવશે એટલે 35 થઈ જાય. છેલ્લે 5 હોય તો બાહુબલી ના વાપરી શકાય એવું મેં કઈ કીધું નથી. મેં તો ઉપર નીચે 5 હોય ને તો ન વાપરી શકાય મેં એવું કીધું છે. તમે હરખું સાંભળતા જ નથી, બરાબર ને? આ તો કેટલા આવે? 5. આમાં બાહુબલી વાપરવામાં શું વાંધો? 13 તેરી 39 થઈ ગયા ને 35,000. ઉપર 5 હોય નીચે 5 હોય તો ના પડી છે. તો શું જવાબ આવે? 35,000. બાકી દેવાંશીએ એકદમ સાચી કોમેન્ટ કરેલી. જો આ 13 છે ને અને આ કેટલા છે? 46. 13 તેરી 39. 13 તેરી 39 એટલે 3 ગણાથી વધારે છે એટલે 3.5 ગણા જેવું થાય.
3.5 ગણા જેવું કરો તો 1000 ના 3.5 ગણા એટલે 35,000 થાય. થઈ ગયું કે નહીં? તો આ રીતે કરી શકો છો. જો આ નો ખબર પડે તો કાપા કાપી કરો. છોકરાઓ કહેતા હતા ને 11 હા 11 થી ઉડશે. જુઓ કરીએ 46,585 હા ને ગુણ્યા કેટલા 1000 અને નીચે 1331 છે ને 11 થી ઉડે તો 121 આવે. એવી રીતે 11 થી ઉડતું જશે. 11 ચોક 11 દુ 11 તેરી ને 11 પંચા હજી 11 ઉડતું હશે. ચલો 11 તેરી 11 અઠા ને 11 પંચા હજી 11 થી ઉડતું હશે. કેટલા આવે 35. આટલો ટાઈમ આપવો પડે. થઈ ગયું? પણ હું તમને એમ કહું છું મારી પાસે હજી એક સરસ રસ્તો છે જો તમને યાદ હોય તો 46,585 ગુણ્યા 100 છે ને અને નીચે કેટલા છે 133.1 આમ છે ને હકીકતમાં તો આમ જ કહેવાય ને 133% એટલે છોકરાઓ તમને યાદ હોય ને તો 4/3 થાય. 4/3 મેં તમને અપૂર્ણાંકના ભાગ શીખવાડેલા 133.33% જો યાદ હોય તો આને સીધે સીધા 133% ને 4/3 તમે કરી શકો છો. હવે તમારે હાવ હેલું પતી જશે. જુઓ 4 એકા 4 16 ચોક 64 ચોકે ચોકે 4 પંચા ટૂંકમાં આને એપ્રોક્સ કર્યું મેં. હા ને હવે આ તમે કરો તો 11 તેરી 33,000 ઈ થયા 600 ગુણ્યા 3 એટલે 1800 બીજા થયા તો કેટલા થયા 34,800 એપ્રોક્સ થઈ ગયું કે નહીં? તો સીધે સીધો જવાબ તમે 35,000 આપી શકો છો. આ યાદ હોય તો. ટૂંકમાં ઘણા બધા કનેક્શનો છે. ક્યાંક ને કંઈક તમને યાદ આવી જાય જો તમે સારી પ્રેક્ટિસ કરી હોય તો. નહીતર તમે કાયદેસર મજૂરી કરશો. ભાઈ બરાબર છે? તો થઈ ગયું કે નહીં? ચલો લઈશું નેક્સ્ટ. એના પછીનો ક્વેશ્ચન. કોઈ એક ચોક્કસ રકમનું 10% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2100 થાય છે. હું એટલે ધ્યાન નહીં દઉં 10% અને 2 વર્ષ એટલે 21% થાય. 21% બરાબર 2100. શું પૂછ્યું છે? શું પૂછ્યું છે? સાદું વ્યાજ પૂછ્યું છે. પૂછ્યું છે ને તો અહીંયા 100% નહીં લેવાના. આપણે આ ધારો કે લઈએ કે 100% બરાબર કેટલા તો તમને શું મળશે? મુદ્દલ મળશે. તમને પૂછ્યું છે શું? તો કે સાદું વ્યાજ. તો કે સાદું વ્યાજ કેટલું થાય? 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 20%. તો સીધા 20% મૂકી દેવાના. ભાઈ આ સમજાણું? તો હા પાડો. બરાબર ને? એક સ્ટેપ આપણે કાપી નાખ્યું અને કાપી જ નાખવાનું. હા બધાને સમજાઈ ગયું. બરાબર છે. ખોટી મજૂરી નહીં કરવાની. તો આ તો સીધું દેખાય. કેટલા આવે? 2000 રૂપિયા. થઈ ગયું કે નહીં? ત્રિવેદી ચિરાગ. ચલો બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન. જો કોઈ રકમનું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 1200 રૂપિયા. આપણે સીધે સીધા કેટલા ટકા? કેટલા વર્ષ? 3. અને કયું વ્યાજ? તો 5 તેરી ને 15% બરાબર 1200. આ સીધું લખી નાખવાનું. હવે શું પૂછ્યું છે? આ જ રકમનું આટલા ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ આટલા જ સમય માટે શોધો. તો 15.75% થાય. જો તમને યાદ હોય તો કાલે મેં કીધું હતું 15% સાદું વ્યાજ બરાબર 1200 તો 15.75% ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર કેટલા? 15.75 ક્યાંથી આવ્યા યાદ છે? તો કે 5% લેખે 3 વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આટલું થાય. હવે આ ગણતરી તમારે જેમ કરવી એમ તમે કરી શકો છો. 15% 1200 છે તો 15.75% એનાથી થોડાક વધારે થાય. હવે થોડાક એટલે કેટલા વધારે થાય હિસાબ કરાય. 1000 તો નહીં આવી તો તમને ખબર છે. આ વધારે પડતા થઈ ગયા. 2 માંથી કેટલા આવે? તો કે તમે સીધો હિસાબ કરી શકો છો કે 15% એ 1200 તો 1% કેટલો થાય? 15% એ 1200 થાય તો 1% એટલે લગભગ 80 થાય. તો 80 એ નથી લેવાના. આપણે સમજી લો 80 એ નથી લેવાના. 16% કરવાના હોય ને 16% તો 1280 થાય. તો 1280 થી નાનો જવાબ આવશે કેમ કે આપણે 15.75 કરવા છે. તો 1280 થી નાનો એટલે કયો આવે? 1261. અત્યારે આજે તમે જુઓ લગભગ બધા આપણે એપ્રોક્સિમેટલી જ દાખલા ગણ્યા. હા ને જિજ્ઞેશ કારે થાય એવું કહે છે કે 80 ના 3/4. હા તો એક્ઝેક્ટ ગણું કહેવાય. 80 ના 3/4 તું કર તો 60 રૂપિયા થાય એટલે 1260 થઈ ગયું નહીં. ટૂંકમાં તમને જે આઈડિયા પણ મારો સલાહ એ છે કે ગેપ વધારે હોય ને તો થોડોક સાદો એપ્રોચ રાખવો. ટુ મચ પરફેક્શન નો આગ્રહ ન રાખવો. કેમ કે ટુ મચ પરફેક્શન કરવા જશો તો વાર લાગશે ને તમે ગૂંચવાશો. બાકી બધાય કોમેન્ટો કરે છે સાચી કરે છે. ઘણી વાર હું તમારી કોમેન્ટ બોલતો નથી
તો એવું નહીં માનવાનું, કેમ કે પછી ઘણા બધા રસ્તા આવતા હોય છે. એટલે એક ને એક વસ્તુમાં પછી ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. તમે ભૂલ કરી હશે ને તો હું 100% કહીશ, આ સમજી લેજો. તમે કોઈ કોમેન્ટ કરો છો ને તમને એવો ડાઉટ રહી જાય કે સાહેબ મેં જવાબ આપ્યો સાચો છે ખોટો છે, તમે ખોટો આપ્યો હશે એટલે હું કાન પકડી જ લઈશ. સાચો જવાબ આપ્યો હશે તો કંઈક મને જરૂર નહીં લાગી હોય ત્યારે હું નહીં બોલું. એટલે આ તમારે કાયમ ધ્યાનમાં રાખવાનું, બરાબર ને? તમે કોઈ પણ કોમેન્ટ કરી છે, ઘણી વાર છોકરા એમ કે આમે થાય, નહીં થતો હોય ને તો હું કહીશ, બરાબર ને? અને સારો રસ્તો હશે તો હું બોલીશ. ડન છે? નકર શું થાય પછી આપણે આગળ ન વધી શકીએ, અહીંયા ઉભા રહેવું પડે. હવે તમે બધા છે ને હોશિયાર થઈ ગયા છો, આમે કરો ને આમે કરો છો. ઓલા 46,000 વાળામાં 3.5 ગણામાં તમારામાંથી ઘણા બધા રસ્તા હતા ને તમે ઘણી બધી કોમેન્ટો કરી હતી. ચલો એના પછીનો ક્વેશ્ચન કે એક રકમ ઉપર 1596 રૂપિયા ત્રીજા વર્ષ માટે અને 1400 રૂપિયા બીજા વર્ષ માટે વ્યાજ તરીકે મેળવે છે. જો તે રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે ધીરેલ હોય તો વ્યાજનો દર કેટલો હશે? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 1400 રૂપિયા. અને 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 1596. હેતલ બરાબર છે, ગૌરવ સોની બરાબર છે. થઈ ગયું નહીં? હવે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે મળે? તો કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પ્લસ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે હા ને, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? તો કે 1400 છે. હવે આ 1400 ને હું આ બાજુ લઈ જાઉં તો 196 રૂપિયા આવે. મેં આ બધું બરાબર કર્યું, તમને સમજાણું? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1400 છે, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1596 છે, તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 196 થાય. ડન? આ ત્રીજા વર્ષના 196 રૂપિયા છે ને આના ઉપર જ ગણ્યા હોય ને, 2 વર્ષના વ્યાજ ઉપર જ ત્રીજા વર્ષનું ગણાય, બરાબર ને? તો 1400 ઉપર 196 રૂપિયા થયા તો કેટલા? 14% થયા કે નહીં? નો ફાવ્યું હોય તો હજી ગણો. 196 શેના ઉપર? 1400 ઉપર. તો ગુણ્યા કેટલા આવે? 100. તો વ્યાજનો દર કેટલો થાય? 14%. તો જવાબ આવશે 14%. ડન છે? ફરીથી એકવાર લઈશ, હું તમને એમને સમજાવું, મોઢે થોડુંક સમજી શકો એ રીતે. 2 વર્ષે વ્યાજ કેટલું મળે છે? 1400 રૂપિયા. હા ને? જો સાદું વ્યાજ હોત ને તો દરેક વર્ષનું 700 હોત, પણ સાદું નથી એટલે 700 નહીં હોય. ડન છે? હાલો, એક વાત પતી ગઈ. હવે બીજી, 2 વર્ષે તમે મને વ્યાજ પેટે કેટલા આપશો? 1400 રૂપિયા. 3 વર્ષ થશે તો વધી જશે ને? કેટલા આપશો? 1596. એટલે 196 રૂપિયા 196 રૂપિયા. ખરેખર આ છે ને વ્યાજ મુદ્દલ આવે. હો, આ રકમમાં ભૂલ છે, પેપર સેટરની જ ભૂલ છે. વ્યાજ મુદ્દલ તરીકે મેળવે છે. ટૂંકમાં 2 વર્ષે તમે મને 1400 રૂપિયા પાછા આપશો, 3 વર્ષે તમે મને 1596 રૂપિયા પાછા આપશો. ખરેખર આમ હોય, બરાબર છે? આટલું માઇનોરલી કોઈ જોતું ન હોય. હું તમને પૈસા અમુક રૂપિયા આપું છું, 1000 રૂપિયા, 1200 રૂપિયા, 900 રૂપિયા, એવા કંઈક રૂપિયા આપું છું. તમે એમાં વ્યાજનો દર ગણી અને મને 2 વર્ષે 1400 રૂપિયા આપવા આવશો, અને પાછા તમે મને પૂછશો ખરા સાહેબ જરૂર ન હોય તો હજી 1 વર્ષ પૈસા રાખું. એટલે હું એમ કહું સારું તું આજે 1400 આપસ, કાંઈ વાંધો નહીં, પાછા લઈ જા. હવે 1400 લઈ જઈશ પાછા તું. બીજા વર્ષે, ત્રીજા વર્ષે તમે પાછા આવશો, કેટલા ગણીને આવશો? 1596. તો 196 રૂપિયા તમે મને વધારે આપ્યા ને? હા ને? 2 વર્ષે કેટલા આપો? 1400. એ 1400 મેં તમને પાછા આપ્યા, તો 1400 ઉપર 196 વ્યાજ થયું કે નહીં? તો 196 નું વ્યાજ શેના ઉપર થયું? 1400 ઉપર. 100 ઉપર કેટલું થાય? આ એક જ વર્ષનું લીધું ને, ત્રીજા વર્ષનું, ત્રીજા એક જ વર્ષનું. ડન છે? તો હિસાબ શું આવે? ત્રીજા વર્ષે તમે શું વ્યાજનો દર ગણ્યો? 14%. ત્રીજા વર્ષે ગણ્યો એ દરેક વર્ષે ગણ્યો હોય. એટલે સમજાણું? તો આ એક સિમ્પલ એપ્રોચ છે. આ સમજાણું કે નહીં મને તમે કહો, કેમ કે આની આગળ આવા 2 દાખલા આવે છે. કોઈ પણ, હા બધાને સમજાઈ ગયું, કોઈ પણ 2 વર્ષના વ્યાજ મુદ્દલ વચ્ચેનો તફાવત એ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. હું તમને એમ કહું કે 5 વર્ષે 15,000 થયા અને 6 વર્ષે
16,500 થયા. સમજી લો, 5 વર્ષે તમે મને પૈસા 15,000 પાછા આપો છો, પણ જો તમે મને 6 વર્ષે પાછા આપવા આવ્યા હોત તો 16,500 આપશો. હા કે નહીં? ગોખવાનું નથી રવિ થાપલિયા, સમજવાનું છે. આનો મતલબ શું થયો? 6ઠ્ઠા વર્ષનું વ્યાજ જે ડિફરન્સ હોય ને એ થાય. કેટલું થયું? 1,500 રૂપિયા થયું. 6ઠ્ઠા વર્ષનું વ્યાજ શેના ઉપર થાય? તો કે 5 વર્ષના વ્યાજ મુદ્દલ ઉપર થાય. એટલે 5 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું છે? 15,000. એના ઉપર થયું. તો વ્યાજનો દર કેટલો થયો? 10%. સમજાઈ ગયું? ટૂંકમાં વધારાના વર્ષનું વ્યાજ આગળના વર્ષની વ્યાજ મુદ્દલ ઉપર ગણાય. આ લખી નાખજો. ડન છે? ચલો, હવે એવો ને એવો બીજો. આજકાલ આવા બહુ પૂછે છે, એટલા માટે જુઓ, બીજા વર્ષે આટલા પાછા મળે અને ત્રીજા વર્ષે આટલા મળે છે. આ ચક્રવૃદ્ધિ વ્યાજ ના આવે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવે. સમજી લેજો, એની ભૂલ છે. થઈ ગયું? 2 વર્ષે તમે મને 12,000 રૂપિયા આપશો, ઈની પૈસા કન્ટિન્યુ કરશો તો 3 વર્ષે તમારે 14,400 આપવાના થશે. આનો મતલબ થયો તમે 2,400 રૂપિયા મને ત્રીજા વર્ષે વધારાના આપશો. એ વ્યાજ થયું ત્રીજા વર્ષનું, જે ગણાશે 2 વર્ષની પાકતી રકમ, એટલે કે 12,000 ઉપર. થઈ ગયું નહીં? તો 100 કેટલા? ડન છે? જો મારી પહેલા બધા જવાબો બોલી જાય છે તો કેટલા ટકા આવે? 20%. સમજણ હોય ને તો ક્યાંય હેરાનગતિ નહીં આવે. ડન છે? ચલો, થોડાક ઊંચા પ્રશ્નો તમારા માટે ગણાય. 46મો ક્વેશ્ચન. કમલે સ્કીમ એ માં ચોક્કસ રકમનું રોકાણ કર્યું, જે ચોક્કસ વ્યાજ દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ઓફર કરે છે. રોકાણ કરાયેલી રકમ 2 વર્ષ પછી આટલી હોય અને 3 વર્ષ પછી આટલી હોય. જોઈએ અહીંયા સીધું જ કીધું છે, રકમ જ કહી દીધી છે, કેમ કે મારો ઘરનો દાખલો છે એટલે આમાં ભૂલ નથી. હા ને? 2 વર્ષ પછી આટલી થતી હોય અને આટલી થતી હોય, એટલે કે આ વ્યાજ મુદ્દલ છે. તો સ્કીમ એ દ્વારા ઓફર કરાયેલ વ્યાજ દર શું છે? તો કે 2 વર્ષે 2304 મળશે. 2 વર્ષે કેટલા મળશે? 2304. હા ને? અને 3 વર્ષે? તો કે 3 વર્ષે તો સાહેબ વધારે જ મળે ને, તો જ હું તમને દઉં ને. કેટલા મળે છે? 2764.80. ફર્ક કેટલો આવે છે? 460 અને 80 રૂપિયાનો. આ જે ફર્ક આવ્યો એ શું થયું? ત્રીજા વર્ષનું વ્યાજ થયું ને? જે ફર્ક આવે એ ત્રીજા વર્ષનું વ્યાજ. એ શેના ઉપર ગણાય? 2 વર્ષની બંધ રકમ ઉપર, વ્યાજ મુદ્દલ ઉપર. બંધ રકમ એટલે વ્યાજ મુદ્દલ 2304 ઉપર. તો આ ગણાશે. તો 100 કેટલા? ટકા શોધવા એટલે હંમેશા ગુણ્યા 100 થાય. ડન છે? હવે હું આ 100 કાઢી નાખું તો આ 0.80 ની જગ્યાએ કેટલા થઈ જાય? 80. આ સીધું દેખાય છે, આના કરતા ડબલ છે. તો કેટલા આવશે? હીર ચોટાણા 20%. થઈ ગયું કે નહીં? ચલો, આવા ક્વેશ્ચન એ બહુ આવે છે. આપણે સાદા વ્યાજમાં આ ગણેલો, હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગણીએ. પછી હું શું કરીશ? બે ભેગો એક આપીશ. શું ફરક છે તમને સમજાય એટલા માટે. કોઈ એક રકમ, સૂત્ર આ બજારમાં ફરે છે, સૂત્રો આખી દુનિયા ગોખે છે, આપણે એમને સમજવાનું છે. 4 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 3 ગણી થાય છે. માની લો કે મુદ્દલ કેટલું છે? 100. કેટલા વર્ષ? 4 વર્ષ. તો વ્યાજ મુદ્દલ કેટલું થાય? 300 રૂપિયા. હા ને? હવે તમે આ 300 રૂપિયા પાછા કોકને આપશો તો પાછા 4 વર્ષ થશે ને? તો કેટલા થશે? અહીંથી આ 3 ગણા થયા ને, તો આ પાછા 3 ગણા થશે, એટલે કેટલા થશે? 900. પાછા 4 વર્ષ કરો એલા, હા ને? તો કેટલા થશે? 2700. તો 100 રૂપિયા મેં તમને આપ્યા. 4 વર્ષ 4 વર્ષ 4 વર્ષ, એવું કેટલી વાર કર્યું? 3 વાર. તો 12 વર્ષે 27 ગણા થઈ ગયા. તો કેટલા વર્ષે થશે? 12 વર્ષે. એલા સમજાણું? સમજાણું? હવે આ ચક્રવૃદ્ધિ વ્યાજની જગ્યાએ આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આ જ દાખલો એમ કીધો હોત કે કોઈ એકમ 4 વર્ષમાં સાદા વ્યાજે 3 ગણી થાય છે, તો કેમ થાય? હવે એ ગણી લઈએ. મુદ્દલ કેટલું છે? 100 રૂપિયા. હા ને? કેટલા વર્ષ? 4 વર્ષ. એલા હા. અને વ્યાજ મુદ્દલ કેટલું થશે? 300 રૂપિયા થશે. તો આમાં વ્યાજ કેટલું થયું? વ્યાજ કેટલું થયું? 200 રૂપિયા. હવે તમને ખબર છે 4 વર્ષનું વ્યાજ 200 હોય તો બીજા 4 વર્ષનું 200 જ થાય ને? એલા હા. એટલે કેટલું થયું? 500. પછી પાછા 4 વર્ષ આવે
તો કેટલા થાય 700, પછી 900, પછી 1100, પછી 1300, પછી 1500, પછી 1700, આવી રીતે 2700 પહોંચવાનું થાય. તમે એવું કહી શકો છો કે 4 વર્ષનું વ્યાજ 200 થયું એટલે વર્ષે કેટલું 50 રૂપિયા વ્યાજ થયું. હા ને, આપણે 100 રૂપિયા તમને આપ્યા છે, પાછા 2700 લેવા છે એટલે 2600 રૂપિયા વ્યાજ થાય. 50 રૂપિયા વ્યાજ 1 વર્ષે થતું હોય તો 2600 રૂપિયા વ્યાજ 52 વર્ષે થાય. ટૂંકમાં આ રકમ 52 વર્ષે 27 ગણી થાય. અહીંયા 12 વર્ષે થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ મારી નાખે. આ થોડોક અઘરું લાંબી કેલ્ક્યુલેશન હતી, હું તમને એક સીધી કેલ્ક્યુલેશન આપું. કોઈ રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 2 ગણી થાય છે. હા ને, તો 10 વર્ષમાં કેટલા ગણી થાય? હા ને, હવે આપણે પેલા સાદા વ્યાજે ગણીએ. સાદા વ્યાજે 10 વર્ષમાં કેટલા ગણી થાય? અને પછી ગણશું ચક્રવૃદ્ધિ વ્યાજે 10 વર્ષમાં કેટલા ગણી થાય. તમને આ બંને વચ્ચેનો ફરક સમજાવવો જોઈએ. મેં આ તમને શીખવાડેલું હતું સાદા વ્યાજનું, પણ અત્યારે બેયને હામે મૂકી દીધું એટલે તમે ક્લિયર સમજી શકો. પાકું કે નહીં? અહીંયા તમારે જો એક વસ્તુ યાદ રાખી લો, સાદું વ્યાજ તમામ વર્ષનું સરખું હોય, તમને ખબર જ છે. સાદા વ્યાજે કેટલા વર્ષ? 10 વર્ષ. કેટલી રકમ? સોરી કેટલા વર્ષ છે? 5 વર્ષ છે. 5 વર્ષ છે ને, કેટલા ગણી થાય? 2 ગણી, એટલે 200 રૂપિયા થયા ને. તો વ્યાજ કેટલું થયું? 100 રૂપિયા. એલા હા, 100 રૂપિયા વ્યાજ થયું તો વર્ષે વ્યાજ 20 રૂપિયા થાય. કેટલું થાય? 20 રૂપિયા. એક વર્ષમાં 20 રૂપિયા વ્યાજ થાય ને. તમારે રકમ કેટલી કરવી છે? એક વર્ષમાં કેટલો રૂપિયા વ્યાજ થયું? 20 રૂપિયા. તો 10 વર્ષમાં કેટલા રૂપિયા વ્યાજ થાય? 200 રૂપિયા. એલા હા ને, મેં તમને 100 રૂપિયા આપ્યા, 200 રૂપિયા 10 વર્ષમાં તમે મને વ્યાજ આપશો તો ટોટલ પાછા કેટલા આપશો? 300 રૂપિયા આપશો કે નહીં? તો કેટલા ગણી રકમ થઈ? 3 ગણી. ટૂંકમાં સાદા વ્યાજે કોઈ રકમ 5 વર્ષે 2 ગણી થતી હોય તો 10 વર્ષે 3 ગણી થાય. ટ્રીક બનાવવી હોય તો હમણાં બનાવી દો, એકવાર બાદ કરીને પછી ગુણાકાર કરી નાખો, પણ એ ગોખવું પડશે. આ સમજીને કરો તો વધારે સારું. શું યાદ રાખવાનું? તો કે 1 વર્ષનું વ્યાજ શોધી લો. 1 વર્ષનું વ્યાજ કેટલું આવ્યું? 20 રૂપિયા. તમારે ટોટલ 3 ગણી રકમ 10 વર્ષ સુધી આપવાની છે. દર વર્ષે 20 રૂપિયા વ્યાજ મળશે. 10 વર્ષમાં તમને 200 રૂપિયા વ્યાજ મળશે. 100 મેં તમને આપ્યા, 200 વ્યાજ આપશો એટલે પાછા કેટલા આપશો? 300, એટલે 3 ગણા. આ થઈ ગયો સાદા વ્યાજનો હિસાબ. આ રીતે થાય. હવે ઈની દાખલાનો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજે હિસાબ કરવો છે. તો મેં તમને કેટલા રૂપિયા આપ્યા? 100. આ હળંગ હિસાબ થાય. કેટલા વર્ષ? 5 વર્ષ. તમે મને કેટલા પાછા આપશો? 200. હા ને, હવે બીજા 5 વર્ષ આપું. હવે આ 200 ઉપર જ વ્યાજ ગણાશે, હવે 100 ઉપર નહીં ગણાય. તો 200 ઉપર વ્યાજ ગણો તો કેટલા થાય? 400. તો 10 વર્ષમાં કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી. આવી રીતે થાય. ખબર પડી? જો હજી એક ક્વેશ્ચન કરીએ. કોઈ રકમ 4 વર્ષમાં 3 ગણી થાય. હા ને, પ્રશ્ન છે 8 વર્ષમાં સાદા વ્યાજે કેટલા ગણી થાય? હા ને, અને 8 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલા ગણી થાય? પેલા તો ચક્રવૃદ્ધિ વ્યાજ લઈએ. 100 રૂપિયા છે. કેટલા વર્ષ છે? 4 વર્ષ. કેટલા ગણી થઈ? 3 ગણી, એટલે 300 થઈ. તો બીજા 4 વર્ષ છે, કેટલી થાય? 900. તો 9 ગણી થાય રકમ. આ સીધું ફાવી ગયું. અહીંયા તમારે દર વર્ષનું વ્યાજ શોધવાનું. ભાઈ 100 રૂપિયા છે, કેટલા વર્ષ છે? 4 વર્ષ. કેટલા રકમ થશે? 300. એટલે 200 રૂપિયા વ્યાજ થશે. તો વર્ષે કેટલું? 50 રૂપિયા વ્યાજ થાય. તમારે કેટલા વર્ષ આપવાના છે? 8 વર્ષ. તો કુલ વ્યાજ કેટલું થશે? 400 રૂપિયા. 100 મેં આપ્યા હતા, 400 રૂપિયા વ્યાજ થશે. તો પાછા કેટલા આપશો? 500 રૂપિયા. તો કેટલા ગણી થશે? 5 ગણી. લો થઈ ગયું.
થઈ ગયું કે નહીં? આવી રીતે થાય. ડન છે. તો અહીંયા મેં તમને વર્ષ આપ્યા હતા, હવે એને પ્રશ્નો ઉલટા પૂછવાનું ચાલુ કર્યું છે. કોઈ એક રકમ 15 વર્ષમાં બમણી થાય છે તો 8 ગણી કેટલા વર્ષમાં થશે? ઉલટો પ્રશ્ન છે. ખબર પડી? તો અહીંયા આપણે શું કરશું? આ 100 રૂપિયા છે, કેટલા વર્ષ છે? 15 વર્ષ. કેટલા થશે? 200. હવે 8 ગણી નો થાય ને ત્યાં સુધી આવા જમ્પ મારી રાખવાના. હવે બીજા 15 વર્ષ તો કેટલા થાય? 400. હજી 4 ગણા જ થયા છે તો પાછા હજી 15 વર્ષ લ્યો. 15 વર્ષના જમ્પ લાગશે તો કેટલા થાય? 800. થઈ ગઈ કે નહીં 8 ગણી? તો કેટલા વર્ષમાં થાય? 45 વર્ષમાં. એટલે સમજાણું થોડુંક બે એક વાર ટ્રાય કરવી પડશે, પ્રયત્ન કરવો પડશે. આ સમજાઈ ગયું હોય તો આગળ જઈ શકશો. જરા કોમેન્ટ કરો જોઈને. ડન છે? ચલો, આ ચક્રવૃદ્ધિ વ્યાજ હતું, બરાબર છે. હવે આ જ વસ્તુ સાદું વ્યાજ હોય તો 100 રૂપિયા છે એ 15 વર્ષમાં 200 થયા ને, એટલે વ્યાજ કેટલું થયું? 100 રૂપિયા. તો વાર્ષિક વ્યાજ કેટલું થાય? અહીંયા થોડાક આંકડા વિચિત્ર એટલે 100 ભાગ્યા 15 થાય, એટલે 20/3 રૂપિયા વ્યાજ થાય. 20/3 20/3 કરી અને તમારે 700 રૂપિયા વ્યાજ કરવાનું થાય. કેટલું? 700 રૂપિયા થાય ને. 100 રૂપિયા તમને આપ્યા, તમે 8 ગણા એટલે 800 પાછા આપશો તો વ્યાજ તો 700 જ થાય ને. તો 700 રૂપિયા 20/3 કરીને કરવાના થાય તો 105 વર્ષ થાય. કેટલા? 105 વર્ષ. ગુજરી જાય વસ્તી. ઘણા આમે ગણતરીમાં ગુજરી ગયા હશે. સિમ્પલ તમે એટલું યાદ રાખો કે સાદું વ્યાજ પૂછે ને ત્યારે વાર્ષિક વ્યાજ કેટલું થાય એ લઈને હિસાબ કરવાનો, અને ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે એટલે આવી રીતે સીધા ઠપકા જ મારવાના. ડન છે? ચલો આગળ જઈશું. 10 વર્ષમાં 2 ગણી થાય છે એટલે 100 રૂપિયા છે. કેટલા વર્ષ? 10 વર્ષ. કેટલા ગણી? 200. બીજા 10 વર્ષ કરો. આમ નામ એને કીધું છે ત્યાં સુધી ઈચ્છિત ગણા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગણા કરતા જાઓ તો કેટલા થાય? 400. કેટલા ગણી થઈ? 4 ગણી. હજી 10 વર્ષ લ્યો 800. હજી 10 વર્ષ લ્યો તો કેટલા થાય? 1600. તો આ 16 ગણી થઈ જાય કે નહીં? હજી કોઈ કહે તો હવે હું આમ જાત, બરાબર ને? તો આપણે આટલે સુધી જવાનું નહોતું. તો કેટલા? 10 અને 10 કેટલા વર્ષ થયા? 30 વર્ષ. છોકરાઓ સમજાણું? ચલો, મેં તમને થોડાક હેરાન કર્યા હો. ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને કર્યું હોત ને તો વાંધો ન હોત. મેં તમને પડી થોડાક ધંધે લગાડ્યા. ચલો, આયુષીએ એક સરાફી પેઢીમાંથી 15% દરે 6000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. પહેલા વર્ષના અંતે તેણે 3900 રૂપિયા ભરી દીધા. બીજા વર્ષના અંતે હિસાબ ચૂકતે કરવા તેણે કેટલા રૂપિયા ભરવા પડે? તમે માની લો કે આજે 1/1/2024 છે. આજે તમે લોન લીધી. કેટલી લોન લીધી? 6000 રૂપિયા. હવે એક વર્ષને અંતે તમે પૈસા ભરશો એટલે ક્યારે ભરશો? 1/1/2025 ના ભરશો ને. તો આ 6000 રૂપિયા તમે એક વર્ષ માટે વાપરા કે નહીં? તો એના ઉપર 6000 રૂપિયા ઉપર એક વર્ષનું કેટલા ટકા? 15% લેખે વ્યાજ ભરવું પડે. ભરવું પડે ને. તો આનું 15% લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય? 900 રૂપિયા થાય. 6000 રૂપિયાનું 1% લેખે 15% લેખે એક વર્ષનું સાદું ગયો, ચક્રવૃદ્ધિ ગયો, જે ગયો એ 900 થાય. તો તમારા બાકી કેટલા થયા? 6900. વર્ષ પૂરું થાય ત્યારે 6900 રૂપિયા તમારા બાકી થાય. એમાંથી આયુષીએ કેટલા રૂપિયા ભરી દીધા? 3000 ભરી દીધા. તો એ માઇનસ નહીં, 3900 ભરી દીધા. સોરી, થઈ ગયું. તો હવે એને કેટલા ભરવા પડે? 3000. હા કે નહીં? હવે આખું વર્ષ એને પેલા વર્ષનો હપ્તો ભરી દીધો. હવે આખું વર્ષ એના ઉપર વ્યાજ લાગશે. હવે 3000 બાકી છે તો આખું વર્ષ 3000 ઉપર લાગે. 3000 રૂપિયા ઉપર 15% લેખે વ્યાજ લાગે તો કેટલું થાય? 450. એટલે 2 વર્ષ પછી એના બાકી કેટલા હશે? 3450. હવે એને આખી લોન ભરી દેવી તો કેટલા ભરવા પડશે? 3450. એટલે સમજાણું? બેંકમાં આ રીતે હિસાબ થાય. 1/1/2024 ના તમે 6000 રૂપિયા ઉપાડ્યા એટલે બાકી કેટલા રહ્યા? 6000. પછી આખું વર્ષ તમે કાંઈ ન કર્યું. આખું વર્ષ તમે કાંઈ ન કર્યું એટલે આખા વર્ષનું વ્યાજ એમાં એડ થયું. કેટલા રૂપિયા થયા? 900 રૂપિયા. એટલે 6900 હવે બાકી થઈ ગયા. તેથી વ્યાજ ભરાણું જમા વ્યાજ ખાતામાં ડેબિટ થયું એટલે 6900 નું બાકી દેખાય છે. ત્યાં જઈને તમે 3900 ભરી દીધા એટલે માઇનસ થાય. હવે બાકી કેટલા દેખાડશે? 3000. હવે આખું વર્ષ બાકી રહેશે એટલે આખું વર્ષ આના ઉપર વ્યાજ લાગશે. કેટલું લાગશે? 450. એટલે 3450 રૂપિયા બાકી છે. હવે તમારે હિસાબ ચૂકતે કરવો હોય આજે ના આજે તો 3450 રૂપિયા ભરવા પડે.
ભાઈ સમજાઈ ગઈ આખી વાર્તા? આને તમે વાર્તાના ફોર્મેટમાં સમજો. ગોવિંદ સમજાણું? પહેલા પાકા પાયે સમજાણું છે? ચલો તો જવાબ શું આવશે? 3450. ચલો વાય 25,000 રૂપિયા 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે, હવેના બે દાખલા મજૂરી છે, 8% વાર્ષિક દરે મૂકે છે, પરંતુ 2 વર્ષ બાદ જ વ્યાજ મુદ્દલ પરત મેળવવામાં આવે છે. ટૂંકમાં 3 વર્ષનું કીધું હતું, પણ કેટલા વર્ષે પાછા લઈ લીધા? તો 2 વર્ષનું જ વ્યાજ ગણવાનું. પછી શું કર્યું? પરત મળેલ રકમ સાદા વ્યાજે 3 વર્ષ માટે 9% દરે મૂકી, તો 5 વર્ષમાં કુલ કેટલું વ્યાજ મળ્યું હશે? અને જેમ કીધું છે ને એમ પેલા ગણીએ. મજૂરી જ છે, તમને કહી દો પેલા જેમ કીધું એમ ગણીએ. જવાબમાં તમે જુઓ બધા જવાબમાં 12 છે, એટલે એપ્રોક્સિમેટલી નહીં થાય. લાસ્ટ ડિજિટ થી પણ નહીં થાય, કેમ કે અહીંયા લાસ્ટ ડિજિટ વાળા બે હરખા છે, એટલે ધંધે લાગી શકો છો. સમ ઓફ ડિજિટ કરશો તો એમાં જુઓ આંકડાઓ લગભગ હરખા પ્રકારના આપ્યા છે, એટલે એમાં પણ કંઈક ને કંઈક ધાંધિયા આવશે. ટૂંકમાં આ દાખલો તમે એક્ઝામમાં જુઓ ને તો સીધે સીધો છોડી દેવાય. હવે માની લો કે તમારી પાસે સમય છે ને કરવો છે, તો આપણે કરીએ. બરાબર છે? ચલો કેટલા રૂપિયા છે? 25,000 રૂપિયા. વ્યાજનો દર શું છે? 8%. કેટલા વર્ષ કીધું તું? 3 નું, પણ 2 વર્ષે પાછા લઈ લીધા, એટલે તમને વ્યાજ મળશે 16.64%. મળશે કે નહીં? તો છેદમાં આવશે 100. આવશે ને? ચલો આ 0 હું કાઢી નાખું, પોઈન્ટ કાઢી નાખું, તો અહીંયા 2 0 આવી જાય છોકરાઓ. હા ચલો તો 1 2 ને 3, 1 2 ને 3 શાંતિથી કરવું છું, કોઈ લોડ ના લેશો. 5 ઉડે તો 5, 5 ઉડે તો 2, 2 ઉડે તો 832. એટલે હા ને, 32 5 160, 4160 રૂપિયા વ્યાજ થશે. પાકું? 25,000 રૂપિયા તમે આપ્યા હતા, ચક્રવૃદ્ધિ વ્યાજ 16.64% થયું, એટલે 4160 રૂપિયા વ્યાજ થયું. તો ઈ માણસે તમને પાછા કેટલા આપ્યા? 25,000 વત્તા 4160 આપ્યા કે નહીં? તો 29,160 રૂપિયા એને પાછા આપ્યા તમને. હવે આ પૂરેપૂરા પૈસા તમે અન્ય વ્યક્તિને આપશો. કેટલા વર્ષ માટે? 3 વર્ષ. અને વ્યાજ દર શું છે? 9%. અને કયું? સાદું. તો 27% વ્યાજ થાય. તો ઈ વ્યક્તિ તમને કેટલું વ્યાજ આપશે? શોધીએ. 127 લખું તો પાછી રકમ આવે, ખાલી 27 લખ્યા તો વ્યાજ આવે. 127 માં વ્યાજ મુદ્દલ આવે. અહીંયા 116.64 લખ્યા હોત તો આ આંકડો આવત. ડન છે? ચલો તો હવે કરશું. 27 6 162 વધી આવી 16, 27 1 27 ને 16 43. હા ને, વધી આવી 4, 27 9 243, 243 ને 4 247, વધી આવી 24, 27 દુ 54, 54 અને 24, 54 અને 24 એટલે 74 ને 78 થાય, અને 1 પોઈન્ટ આવશે. થઈ ગયું? આ પ્રથમ વ્યક્તિએ આપેલું વ્યાજ, આ બીજા વ્યક્તિએ આપેલું વ્યાજ, તમને 5 વર્ષનું કુલ વ્યાજ પૂછ્યું છે, એટલે આ બેનો સરવાળો થશે. ચલો આ બેનો સરવાળો હું કરું તો 0.2 આવશે. 0 અને 3 કેટલા આવશે? 3, 6 ને 7 13, વધી આવી 1, 1 ને 1 ને 1 2, 2 ને 8 10 નો 0, વધી આવી 1, 7 ને 4 11 ને 1 12, 12 0 33.2 જવાબ આવશે. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. થઈ ગયું કે નહીં? આ મેં કાયદેસર કર્યો છે, આમાં કોઈ પણ જાતની કેલ્ક્યુલેશનમાં શોર્ટકટ મેં વાપરી નથી. ડન છે? આ દાખલાને તમારે બીજી રીતે કરવો હોય, હવે હું સમજાઈ ગયું હોય તો હું બીજી રીતે કરું. જોજો કેટલા રૂપિયા આપ્યા? 25,000 આપ્યા ને. વ્યક્તિ 1, પેલો વ્યક્તિ, કેટલા ટકા વ્યાજ? એટલે 16.64% થાય. પાછા કેટલા આપશે? 116.64%. આટલા પાછા આપશે. એટલે આ પૂરેપૂરી રકમ હું કોને આપીશ? બીજી વ્યક્તિને. 9% 3 વર્ષ, એટલે 127% પાછા આપશે. તો આટલી રકમ મને પાછી મળશે. પાછી મળશે એમાંથી હું 25,000 બાદ કરું તો મને જવાબ મળે. આ થઈ ગયું. ના દેવાંશી, એવો કોઈ તુક્કો નહીં ચાલે. આખે આખું લખી નાખ્યું. હવે રિફ્લેક્શન આમાં તમને લાગતું હોય તો મારી શકો છો. હા કે નહીં? હવે શું થાય એ કરીએ. 1 2 ને 3, 1 2 ને 3 થાય. 25 ઉડે તો 4, 4 ઉડે તો 29 16,
થઈ ગયું કે નહીં? એટલે હા, હવે 7 છક 42 એટલે 0.2 આવશે અહીંયા અને -25,000.0 એટલે 0.2 વાળો જવાબ આવે. 0.2 વાળા 2 છે. થઈ ગયું કે નહીં? તો હવે તમે શું કરી શકો છો? સમ ઓફ ડિજિટ કરી શકો છો. શું કરી શકો છો? સમ ઓફ ડિજિટ. ચલો આનો સમ ઓફ ડિજિટ કરો. 6 2 8 ને 1 9 એટલે આનો સમ ઓફ ડિજિટ થશે 9 માઇનસ આનો સમ ઓફ ડિજિટ થશે 7. તો જવાબ આવશે 2. જેનો અંક સરવાળો 2 થાય ને એ જવાબ આવે. ચલો આનો અંક સરવાળો કરો. 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 1 11 એટલે 2 થાય છે. આનો અંક સરવાળો કરો. 3 ને 3 6 ને 4 10 એટલે 1 થાય છે. એટલે આ નહીં આવે. જવાબ આવી ગયો. તમે આમે કરી શકો છો. કોઈ પણ રીતે કરો, એકેય રીતે હોજાય થાય એવું નહોતું. ખબર પડી? એકેય રીતે હોજાય થાય એવું નહોતું. 9 અને 8 થી ભાગી શકાય. આને 9 થી નથી ભાગી શકાતા. સમજી લેજો. 9 ખાલી આમાં છે, 9 આમાં નથી. ડન છે? ચલો તો આ જ રીતે થાય. બરાબર? એક ખરાબ સપનું હતું એમ માનીને તમે આને ભૂલી શકો છો. મેં ગણતરી કાયદેસર કરી. હવે એના પછીનો ક્વેશ્ચન. ચોક્કસ રકમ 2 વર્ષ માટે, આ તમને હેલો પડશે, સેમ એના જેવો જ છે, કેમ કે આંકડા ઈઝી છે. એકમાં અઘરો પડે ને, સમ હાર્ડ નહોતો પાંચોટિયા, સમ નહોતો હાર્ડ, કેલ્ક્યુલેશન હાર્ડ હતી. સમજી લેજો. હવે આ એવો ને એવો પ્રશ્ન છે, જોજો ઘાયઘા થશે. તમને બીજું પ્રેક્ટિસ મળે એટલા માટે બીજો મેં મારો ઘરનો મૂક્યો. ચલો કરશું. શું છે? ચોક્કસ રકમ 2 વર્ષ માટે વાર્ષિક 20% સાદા વ્યાજે મૂકી. 2 વર્ષ પછી મળેલી રકમ વધુ 2 વર્ષ માટે 12% ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી. જો 4 વર્ષના અંતે મળેલી રકમ આટલી હોય તો શરૂઆતમાં રોકાણ કરેલી રકમ શોધો. શરૂઆતમાં મેં X રૂપિયા રોયકા કેટલા ટકા? 20%. કેટલા વર્ષ? એટલે સાદું વ્યાજ ને, એટલે 20 દુને 40% વ્યાજ થાય એટલે 140% મને પાછા મળે. આ મને પાછા મળશે. આ બધા રૂપિયા હું કેને આપીશ પાછા? 12% ચક્રવૃદ્ધિ વ્યાજે આપીશ ને. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો 12% 2 વર્ષ એટલે 125.44% પાછા મળશે. 12% 2 વર્ષ એટલે 25.44% વ્યાજ થશે અને 100% મુદ્દત. તો મને પાછા મળશે 125.44%. અને જે આંકડો થાય છે 43,904. ખબર પડી? મેં તમને X રૂપિયા આપ્યા, એ નામના માણસને આપ્યા. કેટલા ટકે? 20% વાર્ષિક સાદા વ્યાજે 2 વર્ષ માટે આપ્યા. એટલે એ મને 140% પાછા આપશે. 40% વ્યાજ અને 100% મુદ્દત. આ પૂરેપૂરા પૈસા હું અન્ય વ્યક્તિને આપીશ 12% 2 વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજે. એટલે 25.44% વ્યાજ થશે, 100% આપેલું મુદ્દલ, બધું થઈને આટલા પાછા આપશે. જે આંકડો 43,904 રૂપિયા થાય. થઈ ગયું? હવે આમાં કાંઈ કરવાનું નથી થતું. X બરાબર 43,904 છેદમાં કેટલા આવશે? 140 ગુણ્યા 100 પછી 125.44 અને ગુણ્યા કેટલા આવશે? 10,000 આવશે કે નહીં? આ 0 0 જશે. હવે આ કેટલા 0 0 ગયા ને? ચલો 14 ઉડાડું. 14 તેરી 42, 14 એકા 14, 14 તેરી અને 14 6. થઈ ગયું? હવે આ 31 36 ના આ 4 ગણા છે. થઈ ગયું? 4 ઉડે તો કેટલા આવે? 2500 અને 2500 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 25,000. લો થઈ ગયું. થઈ ગયું? એક તો આ રીતે થાય. આ કાયદેસર લાઈનમાં કર્યો. હવે હું આને બીજી રીતે કરું છું, એપ્રોક્સ કરું છું. જોજો હા, પેલા 2 વર્ષ અને પછી 2 વર્ષ, આવી રીતે 2 વાર મેં ધંધો કર્યો. પેલા 2 વર્ષ 20%, 2 વર્ષ એટલે કેટલું? 40% વ્યાજ મળે. બીજા 2 વર્ષમાં મને કેટલું મળે? 25.44%. છોકરાઓ હા, આ હાવ હેલું પડશે. પેલા 2 વર્ષ માટે સાદું વ્યાજ 40% મળશે, બીજા 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 25.44% મળશે. આ પાછું આના ઉપર થશે, વ્યાજનું વ્યાજ થશે. તો કેટલા ટકા આવે? 10% આવે અંદાજિત. આ બેનું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ એટલે બેનો ગુણાકાર ભાગ્યા 100.
25 ગુણ્યા 40 અંદાજે કરો ને ભાગ્યા 100 તો 10 આવે. હવે ટોટલ વ્યાજ કેટલું થાય? 40 ને 25, 65 ને 10, 75% કુલ વ્યાજ થશે અને 100% શું હોય? મુદ્દલ. તો 175% પાછા મળે. 175% બરાબર 44,000 ગણો ને ચલો અંદાજે. તો 100 એ કેટલા? એલા હા, તો 44,000 ગુણ્યા 100 અને નીચે કેટલા આવે? 175. 25 ઉડે તો 4, 25 ઉડે તો 7, 7 છક 42, 7 દુ 14, ટૂંકમાં 6,200 જેવું થાય. હવે એને ગુણ્યા 4 કરો તો 24,800 જેવું થાય. આ એપ્રોક્સ થઈ ગયું પણ હેલું પડે. તો જવાબ શું આવે? 25,000. એટલે સમજાણું? આમાંય ગણતરી તો હતી જ. આમાંય ગણતરી તો હતી જ. કાંઈક તો ગયો, અઘરું પડ્યું હોય તો અઘરું ગયો. ગણતરી જ અઘરી હતી, બાકી કાંઈ નહોતું. જુઓ, પેલા 40% થયું, પછી 25.44% થયું, પછી 10% થયું. અઘરું નથી, કેલ્ક્યુલેટિવ છે. આ તો તમને ખબર પડે ને છોકરાઓ. જો એકવાર હજી આપણે ચાન્સ લઈએ. જીપીએસસી મને એમાં આવા ક્વેશ્ચન પૂછી શકે છે. 2 વર્ષ અને 20% એટલે 40% વ્યાજ થાય. આ તો ખબર પડે, સાદું વ્યાજ. પછી 2 વર્ષ અને 12% ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 25.44% થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને આના ઉપર હોય, એ તમને ખબર છે. આમાં રૂપાળો જવાબ ના 25,000 રૂપાળો જ છે બેટા. 25,000 થી રૂપાળો 20 ન કહેવાય, કેમ કે 25 ને 5 ને બધા ઉડો એટલે સીધું 0 થઈ જાય. થઈ ગયું નહીં? તો હવે આના કેટલા ટકા થાય? 10%. થઈ ગયું નહીં? તો 175% થયા. ટોટલ 75% વ્યાજ થયું એટલે 175% બરાબર લખવો હોય તો લખો 44,000. હા કે નહીં? તો 100% બરાબર કેટલા? લ્યો હવે આ કેલ્ક્યુલેશન થયું નહીં? તો આને તમે કરવું હોય તો 100 ગુણ્યા 44,000 અને નીચે 175. તો જવાબ લગભગ 25,000 ની આજુબાજુ આવે એટલે 25,000 સીધો. થઈ ગયું ને? હવે આટલું જોઈ લ્યો. હા, 7/4 કરીને કરી શકો છો. ચલો છેલ્લો ક્વેશ્ચન. પી અને ક્યુ વચ્ચે ₹6,728 એવી રીતે વેચવામાં આવે છે કે પી ને મળેલ રકમનું 5% ચક્રવૃદ્ધિ વ્યાજ એ 5 વર્ષ પછી જે વ્યાજ મુદ્દલ થાય તેટલું જ વ્યાજ મુદ્દલ ક્યુ ને મળેલ રકમનું 5% ચક્રવૃદ્ધિ વ્યાજ એ 7 વર્ષ પછી થાય. તો ક્યુ ને મૂળ રકમ કેટલી મળી હશે? જુઓ છોકરાઓ, પી અને ક્યુ બંને થઈને કુલ રકમ કેટલી આપવામાં આવે છે? 6,728 વેચવામાં આવે છે ને ભાઈ. આ બરાબર છે. મારી પાસે 6,728 રૂપિયા હતા. એમાંથી અમુક રૂપિયા મેં પી ને આપ્યા, અમુક રૂપિયા મેં ક્યુ ને આપ્યા. હા, પી એ ક્યાં મૂક્યા? બેંકમાં. બેંકમાં મૂક્યા. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. કયું વ્યાજ? 5% ચક્રવૃદ્ધિ. એટલે બેંક 5 વર્ષ પછી પૈસા પાછા આપશે. ક્યુ ને મેં જે રૂપિયા આપ્યા હતા એ પણ એને એ જ બેંકમાં મૂક્યા, પણ કેટલા વર્ષ માટે? 7 વર્ષ. તો ક્યુ ને 7 વર્ષ પછી પૈસા પાછા મળશે. એ બે પૈસા હરખા થવા જોઈએ. આવી રીતે તમારે દેવાના. ચલો, પી ને મેં પી રૂપિયા આપ્યા છે ને કેટલા ટકે? 5%. આમ થાય? એલા હા ને? એ બરાબર પી બ્રેકેટમાં 1 + r/100 આ થયું. તમને ખબર છે ને ભાઈ, વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર આવું છે. અને એમ. હા ને? જો આ ન ખબર હોય તો મેં શીખવાડ્યું છે એ પકડો. ચલો, પી ને મેં કેટલા રૂપિયા આપ્યા? પી કેટલા ટકા વ્યાજ? 5%. તો 105/100 થાય ને? આવું કેટલી વાર? તો 5 વાર માથે 5 ઘાત કરી નાખું. હાલો, આ તો સમજાય ને? આટલા રૂપિયા પી ને પાછા મળશે. ક્યુ ને મેં કેટલા રૂપિયા આપ્યા? ક્યુ કેટલા ટકે આપ્યા એને વ્યાજે? 5%. એટલે 105/100 1 વર્ષે પાછા મળે. આવું કેટલી વખત? 7 વાર. તો આટલા પાછા મળે. પી ને આટલા પાછા મળે, ક્યુ ને આટલા પાછા મળે, અને બે રકમ શું થવી જોઈએ? સરખી થાય. થાપલિયા એકદમ પરફેક્ટ કોમેન્ટ કરી છે. હવે આ જોઈને ખબર પડી જાય તમને, જોઈને ખબર પડી જાય કે પી ને ઓછું વ્યાજ મળશે, કેમ કે 5 જ વર્ષનું વ્યાજ મળશે. ક્યુ ને વધારે વ્યાજ, ટૂંકમાં આનું વ્યાજ વધારે હશે તો આનું મુદ્દલ ઓછું હશે, એટલે ક્યુ નું મુદ્દલ ઓછું હશે એ નક્કી થઈ જાય.
એલા હા ને, પી ને કેટલા વર્ષ વ્યાજ મળશે? 5 વર્ષ. ક્યુ ને કેટલા વર્ષ મળશે? હા, તો આનું વ્યાજ વધારે હશે. વ્યાજ વધારે હશે તો મુદ્દલ ઓછું હશે. ટૂંકમાં ક્યુ નું મુદ્દલ આના અડધાથી ઓછું હશે. 3700 ના અડધા કરો તમે તો 3350 થાય, એનાથી ઓછું હશે. એટલે આ ન હોય. કાં જવાબ આ હોય ને કાં જવાબ આ હોય. તમારે રૂપાળો લેવો હોય તો 3200 લઈ શકો છો, નહીતર ગણો કાયદેસર. હવે ગણીએ, ગણવામાં અઘરું નથી, હું કરું છું. આ 5 ઘાત ઉડી જાય તો અહીંયા કેટલી ઘાત આવે? 2. હા, ક્યુ ને મોકલી દો સામે, તો પી છેદમાં ક્યુ બરાબર 105 છેદમાં 100 ને આ ઉડાડું તો 21 છેદમાં 20 આવે, અને એનો વર્ગ કરો તો આ 441 થાય. ના કેટલા થાય? 400. આનો રેશિયો આ થાય, બેયનો સરવાળો આ થાય. કરો બેયનો સરવાળો. 841x બરાબર 6728. તો x બરાબર આના કરતા દેખાય છે 8 ગણું છે, એ હોય જ, નહીતર છેદ ઉડાડી લો. હા, તો કેટલા ગણું થયું? 8 ગણું. તો આને ગુણ્યા 8 થાય, આને ગુણ્યા 8 થાય. થાય. કોની રકમ પૂછી છે તમને? ક્યુ ની. તો ક્યુ નો જવાબ આવશે 8 ચોક ને 3200. તો શું જવાબ આવશે? 3200. લો થઈ ગયું. એટલે હા, એકવાર હું ફરીથી કરીશ. જુઓ બાળકો, પી અને ક્યુ બંનેને થઈને કુલ 6728 રૂપિયા આપવામાં આવે છે. માની લો કે પી ને પી રૂપિયા આપ્યા, એને બેંકમાં મૂક્યા, 5% વ્યાજ મળે, એટલે 105 છેદમાં 100 રૂપિયા પ્રથમ વર્ષે પાછા મળે. પાછા એને મૂકે તો બીજા વર્ષે ગુણ્યા 105 છેદમાં 100, એમ લાઈનમાં લાંબુ લાંબુ હાલે. એવું કેટલી વાર હાલે? 5 વાર. એટલે મેં સીધે સીધા ઉપર 5 કરી નાખ્યા. સેમ વસ્તુ ક્યુ, એને પણ એટલું જ વ્યાજ મળે છે 5%, એટલે 105 છેદમાં 100 કેટલા વર્ષ માટે? 7. આ બે થઈ જાય છે ઇક્વલ. હવે આ તમે કાપો તો અહીંયા કેટલા વધે? 2. આ છેદ ઉડાડો તો અહીંયા કેટલા આવે? 21 અને 20. ક્યુ ને મૂકી દો સામે, તો પી બાય ક્યુ 21 નો વર્ગ થાય 441 અને 20 નો વર્ગ થાય 400, એટલે 441x અને 400x. આ બેયનો સરવાળો થાય 841x બરાબર થશે 6728. તો x બરાબર થશે 8. એટલે આને ગુણ્યા 8 અને આને ગુણ્યા 8, આના થશે 8 352, 3528 થશે, અને આના કેટલા થશે? 3200. લો હિસાબ થઈ ગયો. ડન છે. તો જવાબ શું આવશે? 3200 રૂપિયા. થઈ ગયું કે નહીં? બસ, તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થયેલું જાહેર કરીએ છીએ. છેલ્લા 3 ક્વેશ્ચન મજૂરી હતી, એમાં આ ક્વેશ્ચન સારો હતો. તમને ખબર પડે એટલા માટે કે ક્યારેક આવું હોય, અને આ સિવાય ઘણા બધા સ્ટુડન્ટ એવાય છે કે જેણે જીપીએસસી ની તૈયારી કરતા હોય અથવા બે કરતા હોય છે, તો એને પણ યુઝફુલ થાય. અને ઘણીવાર ક્લાસ 3 ની એક્ઝામમાં પણ આવા અઘરા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે દરેક ચેપ્ટરમાં છેલ્લે આવા 4-5 ક્વેશ્ચનો લઈએ છીએ. બરાબર છે? તો થોડોક મેં તમને લોડ દીધો, અધરવાઇઝ બધું બરાબર હતું. હા, આમાં કેલ્ક્યુલેશન જ હતી, સમજવામાં એટલો અઘરો પડે એવો ક્વેશ્ચન નહોતો. તમારી કોમેન્ટ ઉપરથી ખબર પડી જાય છે કે તમે સમજી જાઓ છો, કેમ કે આમાં કોઈ છોકરાએ કોમેન્ટ કરેલી કે પી ના વધારે હશે ને ક્યુ ના ઓછા હશે. ડન છે? તો ક્વેશ્ચન બધું સેટિંગ જ હોય, સમજી લો. છેદ ઉડતા જ હોય, અઘરા આંકડાઓ હોય ને એમાં છેદ ઉડતા જ હોય, તો આ ટકાટક બધું ઉડી ગયું અને સરસ રીતે પતી ગયું. ડન છે? તો કાલે હવે આપણે લઈશું નળ અને ટાંકી. હવે આગળ કઈ રીતે વધશું? નળ અને ટાંકી લઈશું, પછી ટાઈમ, વર્ક અને વેજીસ, કામ અને મહેનતાણું, એ લઈશું. ડન છે? અને પછી એમાં દ્વિચલના પણ દાખલા લઈ લેશું. એટલે એ રીતે આખો એક અધ્યાય પૂરો થાય. એ અધ્યાય પતે પછી આપણે લઈશું સ્પીડ વાળો અધ્યાય. તો એમાં સ્પીડના દાખલાઓ લઈશું, પછી ટ્રેનના લઈશું, પછી બોટના લઈશું. એટલે સ્પીડનો પણ અધ્યાય એ રીતે પૂરો થાય. અને એના પછી આપણે એરિયા અને વોલ્યુમના અધ્યાય ઉપર જઈશું. એટલે આ 3 મોટા અધ્યાય પતી જાય એટલે પછી તમારે એકદમ શાંતિ થઈ જાય. ચલો, થઈ ગયું.